હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ HK GPSC. ધીસ ઇઝ હરપાલ સિંહ રાઠોડ. બહુ લાંબા સમયે આપણે આપણી ચેનલ ઉપર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટના કરંટ અફેર સાથે પરત ફર્યા છીએ. બરાબર. એમાં આજે આપણે 1 થી 10 જુલાઈ એટલે કે જે આ જુલાઈ મહિનો હાલમાં ચાલી રહ્યો છે એમાં પણ સ્પેશિયલી 1 થી 10 જુલાઈની વચ્ચે જે પણ સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ સાથે સંકલિત કોઈ પણ એવી ન્યૂઝ ઘટી છે જે આપણી આવનારી પરીક્ષા માટે ઉપયોગી છે અથવા તો કરંટ અફેરમાં જેનો સમાવેશ થાય છે એ બધી જ ન્યૂઝનો આપણે કરંટ બેઝડ એવા સબ્જેક્ટ સાથે રિલેટ કરીને અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું. બરાબર. મેઇન વસ્તુ અહીંયા તમને કીધી એ પ્રમાણે કે આવનારી એક્ઝામ્સમાં તો હવે પહેલો જે ક્વેશ્ચન માર્ક છે, હું ફરીથી આ સિરીઝ ચાલુ થઈ રહી છે એટલા માટે ફરીથી હું આ જણાવી રહ્યો છું કે આ સિરીઝ કોના માટે ઉપયોગી છે. પહેલી વસ્તુ તો બરાબર, આ સિરીઝ હું એમ કહી શકું કે એ તમામ વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે કે જેમની આવનારી પરીક્ષાની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી અથવા તો એન્વાયરમેન્ટ જે છે એ સબ્જેક્ટ એમના સિલેબસમાં સમાવિષ્ટ છે. બરાબર. અથવા તો આ બે પણ નથી અને એની જગ્યાએ કરંટ અફેર પણ હોય તો આ ત્રણમાંથી કોઈ પણ સબ્જેક્ટ જો તમારા સિલેબસની અંદર સમાવિષ્ટ છે તો એના માટે એટલે કે એ સર્વ વિદ્યાર્થીઓ માટે આ જે કરંટ અફેર સિરીઝ છે એ ખૂબ જ ફાયદાકારક છે. ગઈ જે પરીક્ષાઓ હતી એટલે કે પાસમાં જે પણ એક્ઝામો અલગ અલગ બોર્ડ્સ દ્વારા જે યોજવામાં આવી હતી એની અંદર આ સિરીઝમાંથી કેટલા પ્રશ્ન પૂછાયા હતા એના આપણે સ્ક્રીનશોટ સાથે પુરાવા પણ ત્યાં આગળ મૂકેલા છે. તમારામાંથી કોઈને એવી ઈચ્છા થાય કે જોવું છે, ક્રોસ ચેક કરવું છે, તમે ત્યાં જઈને ક્રોસ ચેક પણ કરી શકો છો કે આ સિરીઝ ખરેખર ફાયદાકારક છે કે નહીં. બરાબર. તો વધારે સમય આમાં ન વેડફતા આપણે આગળ વધીશું. આજે સ્પેશિયલી જુલાઈ મહિનાની 1 થી 10 તારીખને આપણે ભાગ 1 તરીકે અહીંયા આગળ જોવાનો પ્રયત્ન કરીશું. ઓકે. ફર્સ્ટ ન્યૂઝ તમારી સાથે છે, સામે છે અહીંયા આગળ કે કયા દેશે સિન્થેટિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે કે SYNHG શરૂ કર્યો છે. બરાબર. તો અહીંયા ચાર ઓપ્શન છે તમારી સામે કે સંયુક્ત રાજ્ય અમેરિકા, જર્મની, કેનેડા અને યુનાઇટેડ કિંગડમ. બરાબર. અહીંયા જવાબ આવશે તમારો ડી, યુનાઇટેડ કિંગડમ. બરાબર. હવે મેઇન વસ્તુ અહીંયા જે વાત કરી છે એ પ્રમાણે પહેલા તમે નામ સાંભળ્યું હશે કે HGP પહેલા નામ આવતું હતું ખાલી. ઓકે. તો HGP ને આપણે સિમ્પલી હ્યુમન જીનોમ પ્રોજેક્ટ તરીકે ઓળખતા હતા, પરંતુ આ કંઈક નવું છે. અહીંયા આગળ એક્સ્ટ્રા કંઈક એડ થયું છે. શું છે? સિન્થેટિક. બરાબર. તો સિન્થેટિક એચ થવાના કારણોસર અહીંયા એનું નામ પણ તે ચેન્જ થઈ જશે. એટલા માટે આ વસ્તુ જે છે એ HGP નથી, HGP કરતા અલગ છે. ઓકે. તો અહીંયા આગળ તમે કહી શકો કે આ જે પ્રોજેક્ટ છે એનો મુખ્ય હેતુ શું છે અથવા તો મુખ્ય ઉદ્દેશ્ય શું છે એની વાત કરીએ તો આ શું કરશે, પહેલા તો જે કુદરતી રીતે જે ડીએનએ પ્રાપ્ત છે, બરાબર, કુદરતી રીતે જે ડીએનએ પ્રાપ્ત છે એને વાંચવાને બદલે એટલે પહેલા અત્યાર સુધી શું થતું હતું કે કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ જીવનો જે ડીએનએ મળી આવે છે એને આપણે રીડ કરતા હતા. બરોબર. કે કયું કયું બંધારણ ધરાવે છે, કેટલી લાક્ષણિકતા ધરાવે છે, શું જીન છે અને શું ઇન્ફોર્મેશન કેરી કરે છે. બરાબર. તો આ બધી વસ્તુ આપણને ત્યાંથી ખ્યાલ આવતો હતો. આપણે એને ફક્ત શું કરતા હતા? રીડ કરતા હતા. બરાબર. પરંતુ હવે શું કરવાનું છે કે હવે જે છે એ રીડ કરવાની જગ્યાએ આનું આપણે સંશ્લેષિત કરીને, બરાબર, એટલે કે હવે રીડની જગ્યાએ આને રાસાયણિક રીતે સંશ્લેષિત જે ડીએનએ જે છે ડીએનએ માંથી સંપૂર્ણ માનવ જીનોમ ડિઝાઇન કરવાનો અને નિર્માણ કરવાનો છે. બરાબર. સૌપ્રથમ હાલના કંઈક 2% ભાગ છે જેના પર કામ ચાલી રહ્યું છે પ્રાઇમરી બેઝમાં. જો આમાં સક્સેસ એમને મળશે તો આવનારા સમયમાં પછી 2% થી આગળ વધારીને આખો ડીએનએ બનાવવાની ક્ષમતા એ નિર્માણ કરી શકે છે. બરાબર. આના ઉદ્દેશ્ય શું છે? ઉદ્દેશ્ય તમે અલગ અલગ જોવા જાઓ તો પહેલો ઉદ્દેશ્ય જે છે મહત્વનો એ છે કે પ્રયોગશાળા જે છે એટલે કે લેબોરેટરીઝ જે છે એ લેબોરેટરીઝની અંદર કૃત્રિમ માનવ ડીએનએ બનાવવાનો છે. શું બનાવવાનું છે? કૃત્રિમ માનવ ડીએનએ બનાવવાનો છે. બરાબર. બીજું શું ઉદ્દેશ્ય છે એનો? તો કે જનીનોના જે કાર્યો જે છે, જનીનોના જે કાર્યો અથવા તો એના વર્ક્સ છે, બરાબર, એમને સમજવા. ઓકે. એમને સમજવા માટે અને બીજું જે મહત્વની વસ્તુ આવે છે એ છે કે રોગ પ્રતિરોધક જે કોષો છે એ કોષોને વિકસાવવા માટે હેલ્પફુલ ત્યાં થઈ શકે છે. ઓકે. ધેન નેક્સ્ટ જે બીજું આવે છે ઉદ્દેશમાં એ છે કે ક્ષતિગ્રસ્ત જે પણ અંગો જે છે, બરાબર, કે જે કંઈ ના કંઈ કારણોસર ડેમેજ થયા છે એવા અંગોનું પુનર્જીવન અને વૃદ્ધત્વ જે છે મહત્વની વસ્તુ કે જે અમુક સમય પછી કોઈ પણ સજીવ હશે વૃદ્ધત્વના ફેઝમાં પ્રવેશતો આપણને જોવા મળે છે. ઓકે. તો વૃદ્ધત્વ છે તથા જીવનની જે ગુણવત્તા જે છે એને સુધારવા માટે પણ આ હેલ્પફુલ ત્યાં થઈ શકે છે. તો આ એના મોસ્ટ ઓફ ત્યાં ઉદ્દેશ્ય આપણને જોવા મળે. એનું મહત્વ શું? પહેલી વસ્તુ, આ બધું જે આપણે કરી રહ્યા છે એનું મહત્વ શું છે? તો આ સૌપ્રથમ તમે જોવા જાઓ તો આ જે ફિલ્ડ છે એટલે કે જે જીનોમિક સાયન્સ છે અથવા જીનોમિક વિજ્ઞાન તરીકે આપણે ઓળખીએ છીએ તો એની અંદર આ ક્રાંતિકારી પ્રગતિ ત્યાં આગળ લાવી શકે એમ છે. બરાબર. બીજી જે મહત્વની વસ્તુ એ છે કે આનુવંશિક રોગો. ઓકે. બીજી જે મહત્વની વસ્તુ આવે છે એ છે આનુવંશિક રોગો. તો આનુવંશિક રોગો અને વૃદ્ધાવસ્થા સંબંધિત જે રોગો જે છે એની સારવારની આ નવી દિશા ત્યાં ખોલતા આપણને જોવા મળશે. ઠીક છે. એટલે એ પણ ત્યાં આગળ મહત્વનો ત્યાં એનો ફાયદો થશે. ઓકે. અને જે ત્રીજી આની અંદર સૌથી મહત્વતા એની છે કે
પ્રિસિઝન મેડિસિન એટલે કે જે ચોક્કસ દવા, બરાબર, તો ચોક્કસ દવા અથવા પ્રિસિઝન મેડિસિન જે છે એના વિકાસમાં પણ આ મદદરૂપ ત્યાં આગળ થઈ રહે છે. તો એનું મહત્વ છે. લાભની અંદર તમે શું લઈ શકો કે લાભ શું આનો, બરોબર, લાભ ત્યાં આગળ તમને સ્પષ્ટ જોવા મળશે કે જે પણ અહીંયા તમે જોયું ને એ પ્રમાણે આનુવંશિક રોગોની હમણાં આપણે વાત કરી હતી એ મુજબ જે આનુવંશિક રોગો છે એ રોગો માટે નવી સારવાર ત્યાં આગળ ઉપલબ્ધ કરાવી શકશે આનાથી, બરાબર. જો આને સરખી રીતે ડીકોડ થઈ ગયું, સરખી રીતે તમે એને ત્યાં બનાવી શકો છો, તો એને સારવાર માટે પણ તમે સારા એવા ત્યાં આગળ ડીએનએ બનાવીને એડ કરી શકો છો. ઓકે, પછી બીજું જે છે કે એ અંગ પ્રત્યારોપણ જેને કહેવાય છે આપણે, બરાબર. તો પ્રયોગશાળામાં તમે અંગોનું ત્યાં નિર્માણ કરી શકો છો અને પ્રત્યારોપણ કરવાની પ્રક્રિયાને પણ ઇઝીલી ત્યાં આગળ ડેવલપ કરી શકાય છે. ત્રીજી જે એમાં વસ્તુ આવે છે એ છે રોગ પ્રતિકારક શક્તિ, બરાબર. રોગ પ્રતિકારક જે શક્તિ છે એની અંદર પણ સુધારો આપણે કરી શકીએ છીએ. અને છેલ્લે કે દવા જે ડ્રગ ડેવલપમેન્ટ આપણે જે થાય છે અલગ અલગ રીતે, તો એ દવા વિકાસ માટેના પણ સારા મોડલ્સ આપણે વિકસાવી શકીએ છીએ. તો આ બધી વસ્તુ આપણે અહીંયા આગળ વાત શેની કરી કે એનું મહત્વ શું છે, ઉદ્દેશ્ય શું છે અને ફાયદા શું છે. હવે તમને ખબર હશે એ પ્રમાણે કે એક સિક્કો હોય તો એની પણ બે બાજુ આપણને જોવા મળે છે, બરોબર. તો અહીંયા પણ એ જ છે, ફાયદા તમને સામે જોવા મળે છે, બરોબર, તો એની સામે તમને નુકસાન પણ જોવા મળશે, લોસ પણ જોવા મળશે, બરાબર. તો નુકસાન ત્યાં આગળ શું છે, તો પહેલી વસ્તુ એ છે કે ડિઝાઇનર બેબીઝ. શું ડિઝાઇનર બેબીઝની આપણે વાત કરીએ તો આ જો ડીએનએ બનાવી લેવામાં આવશે તો ડિઝાઇનર બેબી બનાવવાની જે આખી પ્રોસેસ છે એ ખૂબ જ ઇઝી થઈ જશે. એટલે કોઈને પણ હવે ચલો ક્વેશ્ચન માર્ક ઉભો થશે, ડિઝાઇનર બેબીઝ એટલે શું? તો ડિઝાઇનર બેબીઝ એટલે કે તમારી ઈચ્છા પ્રમાણના ગુણ ધરાવતા અથવા તો તમે જેવું ઈચ્છો છો કે તમારું બેબી આટલું બુદ્ધિશાળી થાય અથવા આટલી હાઈટ થાય, આટલી બોડી આવે, આવો રંગ હોય, બરોબર, એ બધા તમે જે પણ લક્ષણો ઈચ્છો છો એ લક્ષણો વાળા જે ઇન્ફોર્મેશન છે, જે જીન છે, એ ડીએનએ ની અંદર એડ કરી દેવામાં આવે. અને એ ડીએનએ ની અંદર એડ કરશો તો એના કારણોસર જે નવી સંતતિ ત્યાં આગળ બને છે એ નવી સંતતિ તમારા ઈચ્છિત લક્ષણો વાળી બનશે. તો એને જ ડિઝાઇનર બેબી તરીકે ઓળખવામાં આવે છે. તો આ એક ક્વેશ્ચન માર્ક છે સૌથી મોટો, જે નૈતિક અને સામાજિક ચિંતાઓની અંદર આપણે એને ગણી શકીએ છીએ. તો હવે આપણે જે જોવાના છે એ શું છે? નૈતિક અને સામાજિક ચિંતાઓ. ઓકે, આ તમે ડાયરેક્ટલી જે ફોર્મેટ તમને બતાવી રહ્યો છે એ પ્રમાણે, જેમ કે ઉદ્દેશ્ય હતા એના ત્યાં મહત્વ બતાવ્યું, મેં લાભ બતાવ્યા છે, ચિંતાઓ પણ તમને વાત કરી. તો તમે સેમ આ વસ્તુ મેઇન્સના ફોર્મેટમાં પણ ઢાળી શકો છો, ત્યાં આગળ પણ તમે યુઝ કરી શકો છો. એટલે તમારી પ્રિલિમ્સ તો છે જ, સાથે સાથે તમારી જે મેઇન્સની એક્ઝામ છે એની અંદર પણ આ વસ્તુ તમને 100% હેલ્પફુલ ત્યાં રહેશે. ફર્સ્ટ વાત કરીએ એ પ્રમાણે કે ડિઝાઇનર બેબીઝ છે એની ત્યાં આગળ ચિંતા ઊભી થઈ શકે છે. બીજી વસ્તુ આવે છે બાયો વેપન્સ. શું આવે છે? બાયો વેપન્સ એટલે કે જૈવિક હથિયારો જે છે એ ત્યાં આગળ કોઈ ના કોઈ, એટલે કે જો આ ટેકનોલોજી કોઈ એવા હાથોમાં જતી રહી જે સમાજને એક રીતે ખલેલ પહોંચાડવા માંગતો હોય, નાશ કરવા માંગતો હોય, તો એવા લોકો, અથવા તો આપણે કહી શકીએ સીધી ભાષામાં કે આતંકવાદીઓના હાથમાં જો આ ટેકનોલોજી જાય છે તો તે લોકો આના જૈવિક હથિયારો પણ બનાવી શકે છે, બાયો વેપન્સ બનાવીને એનો દુરુપયોગ પણ કરી શકે છે. થર્ડ વસ્તુ જે છે કે આનું જે કંટ્રોલ કોઈ નથી, એટલે કે ટૂંકમાં આનો નિયમન અને નિયંત્રણ બંને વિશે ત્યાં આગળ ક્વેશ્ચન માર્ક રહેલા આપણને જોવા મળે છે. અને છેલ્લે કે અત્યારે હાલના સમયમાં ચલો આપણે કોઈ પણ ઈચ્છિત લક્ષણોવાળી કોઈ પણ પ્રોસેસ ત્યાં કરવા જઈએ અને આપણને એમાં ફાયદો મળે એ વસ્તુ ઓકે છે, પરંતુ આવનારા 20, આવનારા 30 કે પછી આવનારા 40, 50 કે 60 કે 100 વર્ષો પછી આની શું અસરો થશે એ વિશે આપણે હજુ જાણતા નથી. એટલે એમ કહી શકીએ કે અંધારે એવા લાંબા ગાળાના પરિણામો કેવા હશે અને કેવા નહીં એના વિશે આપણે હાલમાં સેજ પણ જાણકાર નથી, બરાબર. તો અલગ અલગ એમાં ક્વેશ્ચન ત્યાં આગળ એના માટે રેસ થયેલા છે. એના વિશે થોડું ડીપમાં જોઈ લઈએ. ઓલમોસ્ટ મેં તમને આગળ જે વસ્તુ બતાવી દીધી છે એ જ વસ્તુ તમને આગળ જોવા મળશે. ઓકે, આ સ્પેશિયલી મેં અગાઉ પણ વાત કરી છે એ પ્રમાણે કે તમારા વાંચવા માટે હેલ્પફુલ થઈ રહે એટલા માટે થોડી નોટ્સ ત્યાં આગળ બીજા સ્લાઇડ ઉપર આપણે રાખેલી હોય છે. ફરીથી એકવાર એના ઉપર નજર નાખી લઈએ તો યુનાઇટેડ કિંગડમના, ક્યાંના? યુકેના સંશોધકો દ્વારા સિન્થેટિક હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે કે SYNHG શરૂ કરવામાં આવ્યો છે, જે આનુવંશિક ઇજનેરી ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આની વાત આપણે કરી લીધી. હ્યુમન જીનોમ પ્રોજેક્ટ એટલે કે પહેલા HGP ની આપણે વાત કરી, હમણાં મેં તમને કીધું છે થોડી વાર પહેલા કે શું HGP, ઓકે, જે માનવ જીનોમ વાંચન અને મેપિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે એ શું કરતો? રીડ કરતો હતો અને એનું મેપિંગ કરતો હતો. જ્યારે આ જે નવો જે છે SYNHG એ માનવ ડીએનએ ના મોટા ભાગોને કૃત્રિમ રીતે લખવાનું અથવા તો આપણે કહી શકીએ કે બનાવવાનું, કોડ કરવો, બરોબર, આ બનાવવાનું એ લક્ષ્ય રાખે છે, બરાબર. જીનોમ વાંચનથી જીનોમ લેખન તરફનું આ સંક્રમણ જે છે અથવા તો આ દિશામાં આપણે જે આગળ વધી રહ્યા છે એ માનવ આનુવંશિક સામગ્રીના નિર્માણ અને એન્જિનિયરિંગ તરફ એક ક્રાંતિકારી પરિવર્તન દર્શાવે છે, જેની મેં હમણાં તમને જસ્ટ પહેલા વાત કરી હતી. ઓકે, નેક્સ્ટ ના પછી તમે જુઓ છો એ પ્રમાણે કે આ પ્રોજેક્ટ 5 વર્ષ સુધી, ચલો આ વસ્તુ મહત્વની ત્યાં આગળ આવી છે કે ક્યાં સુધી ચાલવાનો છે આ ભાઈ, બરાબર. તો આ જે પ્રોજેક્ટ જે છે એ 5 વર્ષ સુધી ચાલવાની અપેક્ષા છે. અને તે દવા, પછી એના પછી બાયોટેકનોલોજી છે અને સિન્થેટિક
બાયોટેકનોલોજીમાં અથવા સિન્થેટિક બાયોલોજીમાં નવી સીમાઓ એ ખોલી શકે છે અથવા તો નવા દ્વારે ખોલી શકે છે. જે વૈજ્ઞાનિકોને જનીન કાર્યોનું અન્વેષણ કરવાની અને પાયાના સ્તરે આનુવંશિક વિકૃતિઓને, એટલે કે મેં હમણાં થોડી વાર પહેલા તમને કીધું હતું કે આનુવંશિક જે રોગો છે, બરાબર, એ રોગોને તમે ઝડપથી ઓળખી શકો છો અને એને અગાઉથી જ તમે એની સારવાર આપીને એમાં સુધારો કરી શકો છો અથવા તમારા ઈચ્છિત લક્ષણો વાળા તમે કોઈ પણ નાનો એવો જીન અથવા તો ડીએનએ નો ભાગ તમે એડ કરી શકો છો. તો એને સુધારવાની પણ શું આપશે? મંજૂરી આપતું એને ત્યાં પરમિટ કરતા આપણને જોવા મળશે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ ન્યૂઝ છે આપણા, એ છે 1 જુલાઈ 2025 ના રોજ INS તમાલ એટલે કે F-71 ક્યાં કાર્યરત થયું હતું. બાજુમાં તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આ F-71 એટલે કે INS તમાલનો આ ફોટોગ્રાફ છે, બરાબર. કઈ જગ્યાએ કાર્યરત થયું હતું એને ક્વેશ્ચન માર્ક છે. અને એની સાથે સાથે પણ બીજી એક મહત્વતા એની ધરાવેલી છે, બીજી એક મહત્વતા પણ એ ધરાવે છે. આપણે એની પણ ચર્ચા કરીશું. ઓકે, 4 ઓપ્શન છે તમારી પાસે: કાલિનિનગ્રાડ, કોલકાતા, મુંબઈ અને સેવાસ્તોપોલ. ઓકે, અહીંયા તમારો જવાબ આવશે એ કાલિનિનગ્રાડ. ઓકે, તો આ INS તમાલ છે એની સાથે મેં તમને કીધું એ પ્રમાણે કે પહેલી વસ્તુ ક્યાં કાર્યરત થયું હતું એ વસ્તુ ચલો ઓકે છે. બીજી જે મહત્વની વસ્તુ આવે છે એ શું છે? તો આ આપણે જોવા જઈએ તો વિદેશો પાસેથી આવા અલગ અલગ જહાજો આપણે મેળવ્યા છે. અલગ અલગ જહાજની અંદર શું શું આવશે? કે પહેલું આવશે તમારી પાસે એરક્રાફ્ટ કેરિયર. ઓકે, બીજું શું આવે છે? બીજા તમને ડિસ્ટ્રોયર્સ જોવા મળે છે. ત્રીજું તમને શું જોવા મળશે? ફ્રિગેટ્સ જોવા મળશે. ચોથું શું જોવા મળશે? કોર્વેટ્સ જોવા મળશે. પાંચમું શું જોવા મળશે? સબમરીન્સ જોવા મળશે. ઓકે, તો આ સૌથી મહત્વના એવા નૌસેનાની અંદર ઉપયોગમાં લેવાતા એવા અલગ અલગ ત્યાં આગળ સોપાનો છે, બરાબર. તો આના સિવાય પણ ઘણા બધા અલગ અલગ ટેકનોલોજીસ, અમુક ઘણી બધી તમને મશીનરીઝ જોવા મળે છે, બરાબર. તો એની વાત આપણે અહીંયા આગળ હાલ કરવાના નથી. હાલ જે મહત્વની વસ્તુ છે અથવા મુદ્દો છે આપણે ક્વેશ્ચન સાથે જોડાઈ રહેવાનો છે. ઓકે, કઈ જગ્યાએ કાર્યરત થયું હતું? તો કાલિનિનગ્રાડ ખાતે એ કાર્યરત થતું જોવા મળે છે. આ જે INS તમાલ છે એ ભારતીય નૌકાદળનું, આ ઇન્ડિયન નેવી જે આપણી છે, ઇન્ડિયન નેવીનું નવું સ્ટીલ્થ જહાજ છે, બરોબર. નવું શું છે? સ્ટીલ્થ જહાજ છે, અથવા તો તમે એને સ્ટીલ્થ વેસલ તરીકે એને ઓળખી શકો છો, બરાબર. સ્ટીલ્થ વેસલ તરીકે તમે એને ઓળખી શકો છો. ઓકે, તો હાલમાં તમને કીધું એ પ્રમાણે કે સ્ટીલ્થ જહાજ છે, સ્ટીલ્થ ફ્રિગેટ તમને એને કહી શકો છો, એ મલ્ટી રોલ એટલે કે અલગ અલગ કાર્ય કરી શકવા માટે સક્ષમ છે. અને 1 જુલાઈ 2025 ના રોજ. હવે કાલિનિનગ્રાડની વાત કરવા જઈએ તો કઈ જગ્યાએ આવેલું છે? તો કે દોસ્ત રશિયા ખાતે આવેલું છે. કઈ જગ્યાએ? આ રશિયા ખાતે આવેલું છે. ધેટ મીન્સ આની જે બનાવટ છે INS તમાલ કોના દ્વારા બનાવવામાં આવી છે? તો રશિયા દ્વારા બનાવવામાં આવે છે, કાલિનિનગ્રાડ ખાતે. એમાં સ્પેશિયલી આમાં પણ જગ્યા છે યંતર કરીને. કઈ જગ્યા? યંતર અથવા તો યંત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. ઓકે, તો યંતર ખાતે અને ત્યાં આગળ બનાવવામાં આવેલું છે. હવે આની અંદરના જે મહત્વના મુદ્દાઓ વિશે વાત કરીએ તો આ જે છે એની સૌથી મોટી ખાસિયત શું છે? તો આ છે છેલ્લું વિદેશી, અને એમાં પ્લસ આપણે કહી શકીએ કે આયાતી યુદ્ધ જહાજ. ઓકે, તો આ એની મહત્વની ખાસિયત હતી, જે હું ક્વેશ્ચનની અંદર ઓલરેડી આગળ મેં તમને ચર્ચા કરી હતી, બરોબર. તો શું છે એની બીજી મહત્વતા? કે આ છેલ્લું વિદેશી આયાતી યુદ્ધ જહાજ છે. ધેટ મીન્સ હવે આના પછી કોઈ પણ યુદ્ધ જહાજ આપણે વિદેશોમાંથી આયાત કરશું નહીં. કેમ? કારણ કે ભારત જે છે એને પોતાની રીતે અલગ અલગ ટેકનોલોજી વિકસાવી છે. ટેકનોલોજી વિકસાવ્યા બાદ આવા અલગ અલગ પ્રકારના જે પણ જહાજોની ભારતને જરૂરિયાત છે એ ભારત પોતે બનાવી શકે એમ છે. એટલા માટે ભારતનો જે કોન્સેપ્ટ હતો કે સ્વદેશી વાળો, એ અહીંયાથી ત્યાં સિદ્ધ થતો આપણને જોવા મળે છે. ધેટ મીન્સ કે આપણા જોડે હવે એટલી પાવર્સ આવી ગઈ છે કે આપણે પોતાની રીતે આ જે જહાજ છે એને ડિઝાઇન કરી શકીએ છીએ, અને ડિઝાઇન કર્યા બાદ એને ડેવલપ કરી શકીએ છીએ અને નિર્માણ કરી શકીએ એમ છે, બરાબર. એટલે આમાં બે મહત્વની બીજી વસ્તુ આવશે. પહેલા હતું શું? તો કે મેક ઇન ઇન્ડિયા હતું, બરાબર. મેક ઇન ઇન્ડિયા હતું. એના પછી શું મહત્વની બીજી વસ્તુ આવી? તો કે આત્મનિર્ભર ભારત ત્યાં આગળ આવે છે, બરાબર. આ આત્મનિર્ભર ભારત, આ બંને પહેલો છે. બે પહેલના અંતર્ગત હવે અલગ અલગ એવા જહાજોને વિકસાવવામાં આવી રહ્યા છે. ઓકે, તો એટલા માટે કીધું એ પ્રમાણે કે આજે છેલ્લું છે. કેવું છે? છેલ્લું. આના પછી હવે કોઈ પણ જહાજ આપણે વિદેશ પાસેથી ખરીદવાના નથી કે ક્યાંય ઓર્ડર આપ્યા હોય ને પાછા આપણે ત્યાંથી લાવવાના પણ નથી. ઠીક છે. એટલા માટે આની ખાસિયત ત્યાં વધતી જોવા મળે છે. એટલે ફરીથી તમને કહું છું કે તમે એ પ્રમાણે પણ આ ક્વેશ્ચનને યાદ રાખી શકો છો કે છેલ્લું વિદેશી આયાતી યુદ્ધ જહાજ કયું છે? તો એમાં જવાબ શું આવશે તમારો? INS તમાલ ત્યાં જવાબ આવશે. ઓકે, INS તમાલની વાત કરીએ તો એના વર્ગ અને ક્ષમતા તમે જોવા જાઓ, એનો જે વર્ગ અથવા તો જે ક્લાસ છે, ક્ષમતાની આપણે વાત કરીએ તો આનો ક્લાસ કયો છે? ક્રિવક ક્લાસ છે. એનો ક્રિવક અથવા તો ક્રિવાક તરીકે એને આપણે ઓળખીએ છીએ, બરાબર. અથવા તો એને પ્રોજેક્ટ 1135.6 તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ જે ક્રિવાક શ્રેણી છે એ ક્રિવાક શ્રેણીનું એ 8મું, ઓકે, 8મું, અને એના પછીની જે તૃશીલ જે આવે છે, તૃશીલ
સુશીલ જે ક્લાસ છે એ ક્લાસ જહાજોનું આ સેકન્ડ જહાજ છે. કેવું છે? સેકન્ડ જહાજ છે. એટલે આ બંને તમારે યાદ ત્યાં આગળ રાખવાના છે. આ જહાજની ખાસિયત તમે જોવા જાઓ તો તે હવા, સપાટી, પછી પાણીની અંદર, પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક જે યુદ્ધ હશે એ સહિત તમામ પાસાઓમાં ઓપરેટ કરવા માટે સક્ષમ છે. આની અંદર અલગ અલગ શસ્ત્રો પણ ગોઠવવામાં આવે છે. શસ્ત્રોમાં તમને ખબર હશે એ પ્રમાણે કે જહાજ કોનું છે? ઇન્ડિયાનું છે. કોના દ્વારા બનાવવામાં આવ્યું છે? તો કે રશિયા દ્વારા બનાવવામાં આવ્યું છે. તો ઇન્ડિયા અને રશિયા દ્વારા જ સંયુક્ત રીતે એવી એક મિસાઇલ પણ ડેવલપ કરવામાં આવી છે. નામ એનું શું છે? તો કે દોસ્ત બ્રહ્મોસ નામ છે એનું, બરોબર. તો બ્રહ્મોસ જો આ બંને દેશો દ્વારા વિકસાવી છે તો એ આની અંદર ત્યાં ડિપ્લોય કરવામાં જ આવશે, આની અંદર એને ફિટ કરવામાં આવશે. તો એ જ કારણોસર આની અંદર આના શસ્ત્રો તમે જોવા જશો તેમાં તમને બ્રહ્મોસ પણ જોવા મળશે. ઓકે, બ્રહ્મોસ જે સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે એ છે આની અંદર, બરોબર. પછી એના પછી 100 mm ગન પણ તમને જોવા મળે છે. CIWS અને ટોર્પિડોસ પણ આની અંદર જોવા મળશે. એટલે એના બધાથી આ સજ્જ છે. અને ટેકનોલોજી અને સ્વદેશીકરણની આની અંદર વાત કરીએ તો આધુનિક સ્ટીલ્થ અને ઇલેક્ટ્રોનિક યુદ્ધ જે પ્રણાલીઓ છે એ આ ધરાવે છે, બરાબર. અને એની અંદર આની અંદર તમે જોવા જશો તો 26% જેટલા, કેટલા? 26% જેટલા સ્વદેશી ઘટકો પણ આવેલા છે. શું આવેલું છે? સ્વદેશી ઘટકો. એટલે કે હવે 26% તમે 100માંથી તમે બાદ કરી નાખો તમને સ્પષ્ટ ત્યાં આગળ ખબર પડશે કે કેટલા હવે ત્યાં આગળ બાકી રહે છે. તો 74% જે છે, 74% જે પણ આખો પાર્ટ છે અથવા જે પણ જે ટેકનોલોજી આ તે બધી વસ્તુની વાત કરીએ એ કોના દ્વારા મળી છે? તો રશિયા દ્વારા મળી છે. ઠીક, 26% ભારત દ્વારા. ઓકે, તો આ 100% ત્યાં આગળ પૂરું થશે અને જહાજ બનતું આપણને જોવા મળશે. ભારતની વાત કરી તો ભારતે 26%માં શું આપ્યું છે? તો બ્રહ્મોસ મિસાઇલ ત્યાં ભારતની રહેશે. ઓકે, એના પછી જે સોનાર સિસ્ટમ આની અંદર લગાવવામાં આવી છે પણ ભારત દ્વારા જ એની રચના કરવામાં આવેલી છે. સો આગળ જતા તે ભારતનું જે આપણું વેસ્ટર્ન નેવલ કમાન્ડ જે છે, બરોબર, અથવા તો પશ્ચિમી નૌકા કમાન્ડ છે એના હેઠળ પશ્ચિમી ફ્લીટમાં આ જોડાશે. કઈ ફ્લીટમાં? તો કે વેસ્ટર્ન ફ્લીટમાં આ જોડાવાનું છે. એટલે એ વસ્તુ પણ ત્યાં કરંટ અફેરમાં મહત્વની બને છે. જે આવનાર સમયમાં અરબી સમુદ્ર, પહેલું આપણે ત્યાં આગળ આવશે અરબ સાગર વાળું અરબી સમુદ્ર અને હિન્દ મહાસાગર જે ક્ષેત્ર છે એની અંદર ભારતની દરિયાઈ સુરક્ષાઓને મજબૂત બનાવશે. ઓકે, આના વિશે અથવા તો આ ન્યૂઝ વિશે જે પણ લાગતી ઓળખતી ન્યૂઝ હતી, બરોબર, ન્યૂઝ ન કહી શકીએ આપણે, ઇન્ફોર્મેશન, બરોબર, એ બધી જ મેં તમને આપવાનો અહીંયા આગળ સંપૂર્ણપણે સારી રીતે પ્રયાસ કર્યો છે. જરૂરી નથી કે ડાયરેક્ટલી પ્રશ્ન જે આપેલો છે ત્યાંથી જ પ્રશ્ન પૂછાઈ જાય, બરાબર. અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે એની અંદરથી પણ ક્વેશ્ચન ઘણી વખતે પૂછાતો હોય છે. એટલે એટલા માટે તમારા માટે જે ક્વેશ્ચન છે તે અને અહીંયાથી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જે મારા દ્વારા ઓરલી આપવામાં આવે છે, અહીંયા હું ઓલરેડી એના અમુક પોઈન્ટ લખું પણ છું, એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. એટલે બની શકે તો નાની એવી ત્યાં તમે નોટ્સ બનાવી શકો છો, અથવા તો આજે તમને કહી દઉં કે આ જે પણ ક્વેશ્ચનની PDF આખી છે ઓલરેડી હું શેર કરું જ છું, તો આપણી ચેનલમાં એ આવી પણ જશે. ઓકે, તો એના થોડા ડીપમાં જે વસ્તુ છે એના ઉપર જોઈ લઈએ તો 1135.6 તલવાર ક્લાસ હેઠળ, એટલે આજે તલવાર ક્લાસની આપણે ક્લાસની વાત કરીએ, પહેલા ત્યાં આગળ કયું હતું તો ત્યાં આગળ તમને કીધું એ પ્રમાણે ક્રિવાક અને તૃશીલ હતું. અહીંયા ભારતમાં એને કયા ક્લાસ અંતર્ગત લેવામાં આવેલી છે? તો તલવાર ક્લાસ હેઠળ. તો આ તમારે ત્યાં ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, એના હેઠળ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS તમાલ 1 જુલાઈ 2025ના રોજ રશિયાના કાલિનિનગ્રાડમાં યંત્ર શિપયાર્ડ ખાતે, મેં હમણાં તમને કીધું હતું એ પ્રમાણે કયા દેશમાં? તો કે રશિયામાં. રશિયામાં પણ કઈ જગ્યા? તો કાલિનિનગ્રાડ છે. એમાં પણ શિપયાર્ડ કયું? તો યંત્ર શિપયાર્ડ, બરોબર. આ યંત્ર લખેલું હોય કાં તો પછી એને યંત્ર પણ લખેલું હોય, તો બંને વસ્તુ કેવી છે? સાચી છે ત્યાં આગળ. ઓકે, આ કમિશનિંગ જે છે ભારતના નૌકાદળના આધુનિકીકરણ અને સંરક્ષણ સ્વનિર્ભરતા તરફ તેના ટૂંકમાં આ બધી વસ્તુ મેં તમને હમણાં કીધી એ પ્રમાણે કે આપણે ઓલરેડી આગળ કરેલી જ છે કવર. આ તમે એકવાર ખાલી આને વાંચી શકો છો જેથી કરીને તમને ખ્યાલ આવે. અહીંયા એક મહત્વની વસ્તુ છે કે આ કમિશનિંગ સ્થળ તરીકે કાલિનિનગ્રાડ છે એ ભારત રશિયા નૌકાદળ સહયોગમાં તેનો વારસો ચાલુ રાખ્યો છે, જે તેમની 65 વર્ષની ભાગીદારીમાં 51માં જહાજની ડિલિવરીને ચિહ્નિત કરે છે. એટલે આ કયા નંબરનું જહાજ છે આપણે હાલમાં મેળવી રહ્યા છે? એ ટોટલ 51મું જહાજ છે જે આપણે રશિયા તરફથી મેળવી રહ્યા છીએ. ઓકે, તો આ સૌથી મોટી એવી આપણે સક્સેસ પણ કહી શકીએ, સૌથી એવી સારી એવી આપણે એની સાથે પાર્ટનરશિપ આને કહી શકીએ છીએ, બરાબર. તો આ વસ્તુ આપણે એક ધ્યાનમાં રાખવાની ત્યાં આગળ રહેશે. ઓકે, નેક્સ્ટ એના પછી જે ક્વેશ્ચન આપણો આવે છે એ છે જુલાઈ 2025માં. ક્યારે? જુલાઈ 2025માં એશિયાના સૌથી વૃદ્ધ હાથણી, અહીંયા હાથી નથી, અહીંયા હાથણીની વાત કરેલી છે, પણ મતલબ કે ફિમેલ છે ત્યાં આગળ. શું છે? ફિમેલ છે, એટલા માટે હાથણી શબ્દ ત્યાં આગળ યુઝ કરેલો છે. ઓકે, તો અહીંયા જે વાત કરી છે કે જે હાથણી છે વત્સલા નું અવસાન ક્યાં થયું? બરોબર, 4 ઓપ્શન છે: કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, પન્ના ટાઈગર રિઝર્વ, મુદુમલાઈ વાઘ અભયારણ્ય અને બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન. તો અહીંયા આગળ શું જવાબ આવશે? બી તમારો જવાબ આવશે, પન્ના ટાઈગર રિઝર્વ. બરોબર, શું આવશે? પન્ના
ટાઈગર રિઝર્વ એનો ત્યાં આગળ જવાબ આવશે. ઓકે, તો અહીંયા જુઓ તમે બાજુના ફોટોગ્રાફમાં જોઈ રહ્યા છો, અહીંયા લખ્યું છે મેં વિશ્વ કી સબસે ઉમ્રદરાજ હથીની હું. ઓકે, તો આ નીચે એનું નામ લખેલું છે વત્સલા. ઓકે, તો અહીંયા જે વાત કરી છે એ જે હાથણી જે છે એ હાથણીનું હમણાં ટૂંક સમય પહેલા શું થયું છે, અવસાન થયું છે. અને આ અવસાન થયું એટલે એના સાથે જે રિલેટેડ આ ન્યૂઝ છે, એટલે તમે એમ કહી શકો કે એન્વાયરમેન્ટ સાથે પણ આ જોડાયેલું છે. બરોબર, કે એન્વાયરમેન્ટની અંદર જે પ્રાણીઓ જે છે, પ્રાણીઓના વર્ગીકરણ, એના સંરક્ષણ, એના સંવર્ધન માટેના અલગ અલગ ટોપિક આપણે આવે છે, એટલા માટે આને અહીંયા આગળ કવર કરેલું છે. બરાબર, તો અહીંયા જે વાત કરી કે તમારો જવાબ શું આવશે, બી આવશે, પન્ના ટાઈગર રિઝર્વ. એટલે બે વસ્તુ, એક તો પહેલું શું છે તો વૃદ્ધ હથણી. અહીંયા તમે આને જોશો તો 100+ વર્ષ સુધી એ જીવ્યા છે. બરોબર, એટલે આમ શું કહેવાય, સન્માનની આપણે તો કહી જ શકીએ, કારણ કે ઘણા બધા કાર્ય એવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ માટે પણ એમણે કરેલા છે. ઓકે, તો એને હાથણી છે, નામ શું છે, વત્સલા છે. તો આ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાનું છે. બીજી મહત્વની વસ્તુ શેના સાથે રિલેટેડ છે, તો આ પન્ના ટાઈગર રિઝર્વ સાથે રિલેટેડ છે. એટલે મેં તમને અગાઉ પણ કીધું છે એ મુજબ કે જરૂરી નથી ક્વેશ્ચન ડાયરેક્ટલી ક્વેશ્ચન જે આપણે અહીંયા મૂકેલો છે એમાંથી જ નીકળે, એની સાથે સંકળાયેલો જે જવાબ છે એમાંથી પણ ઘણી વખતે જે આપણે ક્વેશ્ચન જનરેટ થતા હોય છે એ થઈ શકે છે. એટલા માટે આ બે વસ્તુ આપણે અહીંયા કવર કરીએ છીએ. ઓકે, પન્ના ટાઈગર રિઝર્વની વાત કરીએ તો કઈ જગ્યાએ આવેલો છે, તો એમપીમાં આવેલો છે, મધ્યપ્રદેશની અંદર આવેલો છે. કઈ જગ્યાએ, એમાં પણ મધ્યપ્રદેશમાં. તો એક તો પન્ના અને બીજો સામે છે છતરપુર કરીને જિલ્લાઓ છે બે. ઓકે, પન્ના અને છતરપુર જિલ્લા જે છે એની અંદર, અને એમાં પણ કઈ રેન્જ, તો કે વિંધ્ય પર્વતમાળામાં. વિંધ્ય પર્વતમાળામાં આ જે પન્ના ટાઈગર રિઝર્વ છે એ આવેલું છે. પન્ના ટાઈગર રિઝર્વ જે છે એમાં બીજી એની મહત્વની વસ્તુ આપણે જોઈએ તો 1981માં નેશનલ પાર્ક તરીકેની સ્થાપના થઈ હતી, અને 1994માં એને ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. શું, એને ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું. હું ફરીથી આગળ લખી દઉં છું, 1994માં એને ટાઈગર રિઝર્વ એટલે કે TR ત્યાં જાહેર કરવામાં આવેલું છે. બરાબર, બીજી જે મહત્વની વસ્તુ છે, આ પન્ના ટાઈગર રિઝર્વ અથવા તો આ વિસ્તાર જે છે, આ જંગલ વિસ્તાર છે, એ કેવો જોવા મળે છે, તો સૂકા પાનખર જંગલો ધરાવે છે. ઓકે, આ એનો પ્રકાર છે, સૂકા પાનખર જંગલો તે ધરાવે છે. ઓકે, અને એની અંદર પણ કઈ નદી ત્યાં આગળ આવે છે, કેન નદી ત્યાં આગળ આવે છે. કેન નદી જે છે એ આ વિસ્તારમાંથી વહેતી આપણને જોવા મળશે. આ જે વિસ્તાર છે એની અંદર સૌથી મહત્વના વન્યજીવો જોવા જાવ તો વાઘ પહેલું તો જોવા મળશે. બરાબર, વાઘ જોડે પણ એક સ્ટોરી સંકળાયેલી છે, એની હું હમણાં વાત કરું છું. વાઘ છે, પછી દીપડા જોવા મળે છે તમને અહીંયા આગળ, દીપડો છે. બરાબર, પછી રીંછ જોવા મળે છે, સાંભર જોવા મળે છે, ચિત્તલ જોવા મળે છે, અને 200+ તમને પક્ષીઓની પ્રજાતિઓ પણ જોવા મળશે. હવે વાઘમાં શું હતું, વાઘની તમને આગળ વાત કરું ને સૌથી મહત્વતા આની એટલા માટે છે કારણ કે તમે જોશો તો 2009 સુધીમાં તમે જુઓ આમાં, તો આ વિસ્તાર જે હતા એ જગ્યાએ વાઘનો અતિશય શિકાર થવાના કારણોસર આ લુપ્ત થવાના આરે આવી ગયા હતા. ઓકે, તો લુપ્ત થવાના આરે આવે છે એટલા માટે આસપાસના જે ટાઈગર રિઝર્વ છે, જે વિસ્તારો છે, એમાંથી ફરીથી થોડાક વાઘ અહીંયા આ પન્ના ટાઈગર રિઝર્વમાં લાવવામાં આવે છે, એનું પુનર્વસન કરવામાં આવે છે, અને પુનર્વસન કાર્યક્રમ દ્વારા આ વાઘની જે વસ્તી છે એને પુનઃસ્થાપિત કરવામાં આવે છે. એટલા માટે આ એક સારી એવી મોટી એવી સંરક્ષણ ગાથા ત્યાં બનેલી છે. બરાબર, આ વત્સલા હાથી છે એટલા માટે આ જે સાથે સંકળાયેલો જે ટોપિક છે એ આપણે ત્યાં કવર કરવાનો હતો, જે અહીંયા આપણે કવર કરેલો છે. ડીપમાં એના વિશે બીજી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ તો એશિયાની, ઓકે, ક્યાંની, તો કે એશિયાની સૌથી મોટી ઉંમરની હાથણી વત્સલાનો 8 જુલાઈ 2025ના રોજ મધ્યપ્રદેશના પન્ના ટાઈગર રિઝર્વમાં 100 વર્ષથી વધુ ઉંમરે. ઓકે, કેટલી ઉંમર છે ને કે 100 વર્ષ કરતા તો વધારે જ છે. બરાબર, મૂળ કેરળના નીલમબુર જંગલોની રહેવાસી, તેણીને 1970ના દાયકામાં મધ્યપ્રદેશમાં સ્થળાંતર કરવામાં આવી હતી. એટલે કે મૂળ ક્યાંના છે, તો કે મૂળ કેરળની હતી. આ હાથણીની જે વાત કરેલી છે મૂળ કેરળની છે, અને એમાં પણ કઈ જગ્યાએ, તો નીલમબુર જે જંગલો છે એની તે રહેવાસી હતી. પછી એને 1970ની અંદર મધ્યપ્રદેશમાં એને સ્થળાંતર કરવામાં આવી હતી. સ્પેશિયલી 1970ના દાયકામાં, એટલે કે જે દશકાનો જે સમયગાળો છે એમાં ગમે ત્યારે એમપીમાં ત્યાં સ્થળાંતર કરવામાં આવી હતી. અને પન્ના રાષ્ટ્રીય ઉદ્યાનમાં વાઘ ટ્રેકિંગ, આ પહેલી વસ્તુ શું કામ કરતી હતી ત્યાં આગળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે આ હાથણી, તો કે વાઘ ટ્રેકિંગ અને વન પેટ્રોલિંગ, ત્યાં ફોરેસ્ટ પેટ્રોલિંગ જે કરવાનું હોય એમાં એ ઉપયોગી ત્યાં હતી. એટલે આમાં શું થશે કે જે વાઘ જે છે જે તે ત્યાં આગળ પોતાના પગમાં છોડીને આગળ જતા હશે, તો પાછળ ટ્રેક કરવા માટે હવે માણસ ત્યાં આગળ જશે તો ડાયરેક્ટલી વાઘ એના ઉપર અટેક કરી શકે છે. અટેક કરવાના કારણો છે મૃત્યુનો ભય રહેલો છે. એટલે હાથી આમ તમે જોવા જશો ઊંચો તમને ઓલરેડી હાઇટમાં જોવા મળશે, અને અહીંયા ઉપર એની અંબાડી ઉપર માણસ બેઠેલો હશે, તો પછી એને ડાયરેક્ટલી ત્યાં આગળ વાઘનું સીધું અટેક થવાના ચાન્સીસ અને
એ જોખમ જે છે એ ઘટી જશે. હથિયારબદ્ધ હશે એટલા માટે કદાચ અટેક કરવા આવે તો અહીંયા ફાયર કરીને પણ એમાંથી એ બચી શકે છે, જેથી કરીને હાથીને પણ નુકસાન ન થાય, તે લોકોને પણ નુકસાન ન થાય. બીજી મહત્વની વસ્તુ કે જંગલમાં ફરવાનું હોય તો એ પેટ્રોલિંગ કરવા માટે પણ ઉપયોગી રહેશે, કારણ કે સિમ્પલી કોઈ પણ હવે ઘણા વિસ્તાર એવા પણ હોય છે જે જગ્યાએ ગાડી ફરી શકતી નથી, તો એ જગ્યાએ પ્રાણી જે છે આરામથી એમાં ચાલી શકે છે, ફરી શકે છે, તો વાંધો ન આવે. ઓકે, 2003માં નિવૃત્તિ પછી એટલે કે જે વત્સલા જે હાથણી છે એને ક્યારે રિટાયર્ડ કરવામાં આવી હતી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા, તો 2003માં એને રિટાયરમેન્ટ કરવામાં આવી છે. અને નિવૃત્તિ પછી પણ તેની નાના હાથીઓને એટલે બીજા જે હાથી એના પછી જે અલગ અલગ આ કાર્ય માટે કે વાઘ ટ્રેકિંગ અને વન પેટ્રોલિંગ, બરાબર, ફોરેસ્ટ પેટ્રોલિંગ, એમાં જે પણ નવા હાથી ત્યાં એડ થઈ રહ્યા છે તો એને તે ટ્રેન કરવાનું પણ, એટલે આપણે કહી શકીએ કે માર્ગદર્શન આપીને સંરક્ષણ પ્રયાસોમાં સક્રિય રહી હતી. બરાબર. શિકારથી લુપ્ત થયા પછી વાઘના પુનઃપ્રસારમાં સફળતા માટે જાણીતું પન્ના ટાઈગર રિઝર્વે વત્સલાની પ્રતિષ્ઠિત હાજરી અને પ્રદેશમાં વન્યજીવન સંરક્ષણમાં યોગદાન દ્વારા વધુ પ્રસિદ્ધિ મેળવેલી આપણને જોવા મળે છે. ઓકે, તો એ વસ્તુ ત્યાં આગળ હતી અને આપણે સારી રીતે ત્યાં કવર કરેલી છે. ઠીક, હવે નેક્સ્ટ જે આપણે અહીંયા મહત્વનું તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે સ્કીપ કરો એના પહેલા તમને કહી દઉં છું કે આવનારા સમયમાં જે મહત્વની એક્ઝામ્સ છે, જેમ કે સપ્ટેમ્બરની અંદર તમારી ડીવાયએસઓ યોજાવાની છે, ઓકે, પછી ડિસેમ્બરની અંદર એસટીઆઈ યોજાવાની છે. આ બંને પરીક્ષાઓ એવી છે જે જીપીએસસી દ્વારા યોજવામાં આવે છે. ઓકે, દેન એના પછી જે બીજી મહત્વની વસ્તુ આવે છે એ શું છે, તો આવનારા સમયમાં રેવન્યુ તલાટીની પરીક્ષા આવનાર છે. રેવન્યુ તલાટીની પરીક્ષા આવનાર છે. એના પછી તમે બીજી મહત્વની એક્ઝામ્સમાં જોવા જાઓ તો સીસીઈની નવી 5000 જેટલી પોસ્ટ માટે ભરતી આવનાર છે. પોલીસ કોન્સ્ટેબલ માટે પણ નવી ભરતી આવનાર છે. ટૂંકમાં તમે અહીંયા જોવા જશો તો 4 થી 5 જેટલી તમારી એક્ઝામ આવી રહી છે અને આ બધી જ એક્ઝામો હવે એવી છે કે જેની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી અને એન્વાયરમેન્ટ, બરોબર, આ બંને વિષય ત્યાં આગળ ખૂબ જ મહત્વના બની રહ્યા છે. એન્વાયરમેન્ટ કદાચ તમે થોડું વાંચીને પણ કવર કરી લો, સાયન્સ એન્ડ ટેકનોલોજી સમજવું પણ જરૂરી છે. અને હવે એ સ્ટુડન્ટ કે જે બિચારા 2 થી 5 માર્ક્સ માટે મેરિટમાં આવતા રહી ગયા છે અને એમને વસવસો છે કે અમે જો સાયન્સ એન્ડ ટેકનોલોજી કર્યું હોત તો એમાંથી અમને સારા એવા માર્ક્સ કવર થઈ ગયા હોત તો અમે મેરિટમાં આવી ગયા હોત, બરોબર. તો ટૂંકમાં આ જેટલી પણ એક્ઝામ આવે છે એ એક્ઝામ માટે ઉપયોગી એવું જે સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ કોર્સ આપણે લઈને આવી ગયા છે. ઓકે, તો અગાઉ તમને જણાવ્યું હતું, અગાઉની તમે સ્લાઇડ્સમાં જોયું હતું એ પ્રમાણે કે આપણે આ કોર્સ સ્પેશિયલી શેના માટે રેકોર્ડ કરાવ્યો હતો, તો કે જીપીએસસી ક્લાસ 1-2 ની એક્ઝામ માટે. એટલે કે આ જે કોર્સ છે એ આખો જીપીએસસી ક્લાસ 1-2 લેવલનો છે, બરાબર. તો એમાં તમારી આ જો કોર્સ ખાલી તમે એકવાર ક્લિયર કરી લો છો, ટોટલ તમે ટાઈમિંગ આના જોવા જશો તો 50 થી લઈને 55 જેટલા કલાક જ છે. વધારે લાંબો એવો 100-200 કલાકનો આ કોર્સ નથી. 50 થી લઈને 55 કલાકનો આ કોર્સ છે, બરાબર, જે આવનારી આ તમામ પરીક્ષાઓમાં સારામાં સારી રીતે આ બધો જ ડેટા એ કવર કરી શકે છે અને બધો જ સિલેબસ આમાંથી, આ કોર્સમાંથી કવર થઈ જશે. ઓકે, તો ઇન શોર્ટ તમે લાસ્ટમાં જોવા જાઓ તો આ શું છે કે ફાયદાનો સોદો છે. શું છે? ફાયદાનો સોદો છે, બરાબર. તો એટલા માટે આજે આની જે કોર્સ છે એની તમામ ઇન્ફોર્મેશન અહીંયા બાજુમાં આપેલી છે, એ તમે જોઈ શકો છો કે આ બંને એટલે કે ડીવાયએસઓ અને એસટીઆઈ માટે ખાસ તો છે, બરોબર. એ સિવાય તમામ એક્ઝામ માટે પણ ઉપયોગી રહેવાનો છે. 50 થી 55-60 કલાકના તલપર લેક્ચર છે એની અંદર, પીવાયક્યુ સાથે આપણે અભ્યાસ કરાયેલો છે, બરોબર. બાકી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમે આગળ જોઈ શકો છો. મોડલ નોટ્સ પણ એની અંદર એના ફોટોગ્રાફ્સ આપણે રાખેલા છે. હાલમાં તમે જોવા જાઓ તો આ કોર્સ જે છે એ જુલાઈ ઓફર અંતર્ગત 499 રૂપિયામાં અવેલેબલ છે, જે પહેલા 699 રૂપિયામાં અવેલેબલ હતો. ટૂંકમાં અહીંયા તમને એ રીતે પણ ફાયદો મળે છે, ઓફરનો ફાયદો મળે છે, બરોબર. તો લેટ કર્યા વગર હાલ જ તમે આ જીપીએસસી નો જે કોર્સ આપણો જે છે એટલે કે સ્પેશિયલી તમારી ડીવાયએસઓ અને એસટીઆઈમાં ખૂબ જ ઉપયોગી થશે અને રેવન્યુ તલાટી માટે પણ ખૂબ જ ઉપયોગી થશે. કારણ કે 3 એક્ઝામ એવી છે જે તમારા હાથમાં છે. જો સીસી આવી જાય છે તો સીસી માટે પણ ઉપયોગી એવો કોર્સ છે. એટલે ટૂંકમાં બધામાં તમને હેલ્પફુલ છે. 6 મહિના સુધી, એટલે કે એસટીઆઈ પ્રિલિમ્સ તમે જોવા જાઓ 21 ડિસેમ્બરની આસપાસ કંઈક છે, બરાબર. એટલે ડિસેમ્બર સુધી આ તમે કોર્સને એટલે કે તમે પરચેસ કરશો એના પછી કેટલા મહિના સુધી કે 6 મહિના સુધી ત્યાં આગળ રહેશે. કોર્સ ખરીદવા માટેની આખી જે પ્રોસેસ છે એ તમને આપેલી છે, બરાબર. આના ડેમો પણ આપણે યુટ્યુબમાં મૂકેલા છે, પરંતુ તમારે એવું છે કે હા ચલો ડેમો જોયો છે, હવે કોર્સ મારે ખરીદવો છે, તો ડેમો જોવા અથવા કોર્સ ખરીદવા માટે તમે ટેલિગ્રામ ઉપર જ આપણી HK જીપીએસસી ટીમ કરીને જે આપણી આઈડી છે, આ જે આઈડી નામ અહીં આગળ લખેલું છે તમે સર્ચ કરશો તમને આઈડી મળી જશે. એમાં આપણી ચેનલનો જ લોગો આ તમે આ બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો એ લોગો જ તમને જોવા મળે છે. એના પર તમારે ખાલી જીપીએસસી મેસેજ કરવાનો છે, બરોબર. હવે અહીંયા એક સુધારો છે નાનો એવો શું મેસેજ કે જીપીએસસી નથી, અહીંયા તમારે એસટીઆઈ નો કોર્સ છે, એટલે દોસ્ત તમારે એસટીઆઈ કોડનો ત્યાં મેસેજ કરવાનો છે. શું?
STI કોડનો મેસેજ ત્યાં કરવાનો રહેશે, બરાબર. અને જો GPSC કોડનો તમે મેસેજ કરો છો સામેથી 699 રૂપિયાનો મેસેજ આવે છે તો તમારે ત્યાં સુધારો કરીને કહેવાનું છે કે STI માટેનો કોર્સ છે, તો તમારે પછી ખાલી ને ખાલી 499 RS ત્યાં પે કરવાના રહેશે. ટૂંકમાં ફાયદાનો સોદો છે, કોર્સ તમે લોશો તો ફાયદો ત્યાં આગળ તમને થશે. નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન ઉપર આપણે જઈએ તો ભારતની પ્રથમ ખાનગી સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવા માટે કઈ કંપનીને મંજૂરી મળી છે? બરોબર, અહીંયા 4 ઓપ્શન છે તમારી સામે: વનવેબ, સ્ટારલિંક ઇન્ડિયા, અનંત ટેક, એમેઝોન કુઈપર ત્યાં આગળ આવશે. બરોબર, તો અહીંયા જે તમને કીધેલું છે એ પ્રમાણે કે પ્રથમ ખાનગી સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા એટલે હવે જે આપણને ઇન્ટરનેટ મળવાનું છે એ શેના આધારે મળશે? તો સેટેલાઇટથી ડાયરેક્ટ આપણને ઇન્ટરનેટની સર્વિસ ત્યાં મળશે. અત્યાર સુધી આપણે ટાવર્સનો યુઝ કરતા હતા, ફાઈબર કેબલ્સનો આપણે ત્યાં યુઝ કરતા હતા, બરોબર. પરંતુ હવે ત્રીજો જે આયામ ખુલ્યો છે એ કયો છે? તો સેટેલાઇટથી પણ ડાયરેક્ટલી આપણને શું મળશે? ઇન્ટરનેટ ત્યાં મળી જશે, બરોબર. તો હાલમાં તમે જોવા જાઓ ને વર્લ્ડ લેવલે, તો વર્લ્ડ લેવલે પછી ભારતમાં પણ તમે જોશો તો જેમ કે ભારતીય જે સેટેલાઇટ બ્રોડબેન્ડ માર્કેટ છે એની અંદર તમે સ્ટારલિંક પણ હવે ત્યાં આગળ આવ્યું છે, એને પણ ત્યાં એન્ટ્રી કરેલી છે નાની એવી, બરાબર. પછી વનવેબ પણ આવે છે, વનવેબ પણ એન્ટ્રી કરેલી છે, બરાબર. એમેઝોન કુઈપર, યુરોપની પછી યુટેલસેટ છે. ઓકે, તો આ બધી ઘણી બધી કંપની જોવા મળશે. એના પહેલા આપણે એના ઓપ્શન ઉપર જોશું કયો જવાબ આવે છે. વનવેબ છે, સ્ટારલિંક ઇન્ડિયા છે, અનંત ટેક છે કે એમેઝોન કુઈપર? અહીંયા જવાબ તમારો આવશે સી, અનંત ટેક આવે છે. ઓકે, તો આ અલગ અલગ કંપની હમણાં હું તમને કહેતો હતો ને એનું ખાસ એટલે આ બધી વિદેશી કંપનીઓ છે પહેલી વસ્તુ. તો આ વિદેશી કંપનીઓનું ખાસ શું જોવા મળે છે? એનું પ્રભુત્વ આપણને જોવા મળે છે. ઓકે, હવે શું થયું છે કે હવે આજે અનંત ટેકની વાત કરીએ તો હૈદરાબાદ સ્થિત કંપની છે. કઈ જગ્યાએ આવેલી છે? તો હૈદરાબાદમાં આવેલી છે. હૈદરાબાદ સ્થિત આજે ભારતીય કંપની છે અનંત ટેકનોલોજી, એ આ ક્ષેત્રમાં હવે પ્રવેશ કરી રહી છે. કયા ક્ષેત્રમાં? તો કે સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા પ્રદાન કરવાના. અને એમાં પણ કેવું તો પ્રાઇવેટ છે, ગવર્મેન્ટની આ પ્રોપર્ટી નથી અથવા તો ગવર્મેન્ટનો આ ઇનિશિયેટિવ નથી, બરાબર. તો એટલા માટે આ ખાસ એની ત્યાં મહત્વતા વધતી આપણને જોવા મળે છે. હવે અહીંયા વાત કરીએ આ અનંત ટેકનોલોજી વિશે, તો અનંત ટેકનોલોજી લિમિટેડ એટલે કે ટૂંકમાં આને ATL તરીકે ઓળખવામાં આવે છે. શું? ATL તરીકે ઓળખવામાં આવે છે. આ એક ભારતીય એરોસ્પેસ ઉત્પાદક કંપની છે જે 1992માં સ્થપાઈ હતી, બરોબર. આટલું આપણે એના એક્ઝામમાં આવું નહીં પૂછે ક્યારે સ્થપાઈ હતી, બટ જસ્ટ આ તમારું બેઝિક નોલેજ અથવા તો બેઝિક તમને ઇન્ફોર્મેશન આપું છું, બરોબર. કાર્ય શું કરે છે આ કંપની? તો તે લોન્ચ વ્હીકલ્સ એટલે કે લોન્ચ વાહનો, બરોબર. સેટેલાઇટ્સ ત્યાં આગળ આવશે. ઓકે, એના પછી અવકાશયાન માટેના જે પેલોડ્સ છે તે પેલોડ્સ, પછી ગ્રાઉન્ડ સિસ્ટમ જે છે ગ્રાઉન્ડ સિસ્ટમ માટેના ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ જે પણ સબસિસ્ટમ આવે છે એનું એ ઉત્પાદન કરે છે. ઓકે, અને ઇસરોના ઘણા બધા ઉપગ્રહો અને લોન્ચ વાહનોમાં પણ એને ત્યાં આગળ અગાઉ ફાળો આપેલો છે, બરોબર. હવે જે વાત કરીએ કે ઉદ્દેશ્ય શું, તો કે સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની વાત કરીએ આપણે, બરોબર. સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસની આપણે વાત કરીએ તો આ અનંત ટેકનોલોજી છે એણે ભારતમાં પોતાની સેટેલાઇટ આધારિત ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની યોજના બનાવી છે. અને આ માટે તાજેતરમાં એમણે ઇનસ્પેસ આ એક સંસ્થા છે, ઇસરોના અંડરમાં જ આવે છે આમ જોવા જઈએ તો. અંડરમાં ના કહી શકીએ, ઇસરોને ત્યાં હેલ્પ કરે છે. આ ડાયરેક્ટલી તમે જોવા જશો તો સ્પેસ ડિપાર્ટમેન્ટના અંડરમાં આવતી જોવા મળે છે. ઓકે, તો આ જે ઇનસ્પેસ છે જે ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે, એના તરફથી એને શું થયું છે? મંજૂરી મળી ગઈ છે. ઓકે, લક્ષ્ય શું છે એમનું? તો આવનારા સમયમાં જે કંપની જે છે એ 4 ટન વજનનો, કેટલા? 4 ટન વજનનો જીઓ સ્ટેશનરી સેટેલાઇટ અવકાશમાં મોકલવાની યોજના ધરાવે છે. અને આ ખાસ કરીને કઈ જગ્યાએ હેલ્પફુલ રહેશે? આનાથી જે ઇન્ટરનેટ સર્વિસ મળવાની છે એ કયા એરિયા માટે હેલ્પફુલ રહેશે? તો ભારતના ગ્રામીણ અને દૂરસ્થ વિસ્તારો એટલે કે જે પણ રિમોટ એરિયાઝ છે, બરાબર, એ જગ્યાએ આ હાઈ સ્પીડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં મદદરૂપ થશે, જ્યાં પરંપરાગત બ્રોડબેન્ડ અથવા મોબાઈલ નેટવર્ક જે છે એ પહોંચવું મુશ્કેલ છે, બરાબર. તો આ બેને ત્યાં આગળ જે જગ્યાએ પહોંચી નથી શકે એ જગ્યાએ પણ હાઈ સ્પીડ ઇન્ટરનેટ ત્યાં આગળ પહોંચાડવા માટે સક્ષમ છે. અને આમાં પણ તમે ઓલી વસ્તુ ત્યાં એડ કરી શકો કે આત્મનિર્ભર ભારત. શું? આત્મનિર્ભર ભારત, એ વસ્તુ તમે અહીંયા પણ એડ કરી શકો છો, બરોબર. તો એ પહેલના અંતર્ગત જ જે આત્મનિર્ભર ભારત જે છે એના વિઝનને અનુરૂપ છે અને દર્શાવે છે કે ભારતીય ખાનગી ક્ષેત્ર પણ અવકાશ અને સંચાર ટેકનોલોજીમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. અત્યાર સુધી જે વિદેશી કંપનીઓ આ ક્ષેત્રમાં આગળ હતી, પરંતુ હવે ભારતીય કંપની જે છે એ પણ આ સ્પર્ધામાં
આવી ગઈ છે, બરોબર. સ્પર્ધાની વાત કરીએ તો કઈ સ્પર્ધા ત્યાં આગળ, તો અનંત ટેકનોલોજીની આ પહેલ જે છે એ સ્ટારલિંક, સામે એના કોણ છે તો કે સ્ટારલિંક આપણને જોવા મળે છે. સ્ટારલિંક જેને ભારતમાં ઓલરેડી લાયસન્સ મળી ગયું છે, શેના માટે તો કે સેટેલાઇટ બેઝડ ઇન્ટરનેટ જે સર્વિસ છે એ પ્રોવાઈડ કરવાનું. ઓકે, તો એ એની અંતર્ગત અને બીજી જે મહત્વની આવે છે એ છે વનવેબ. ઓકે, વનવેબ અને એની સાથે જ હમણાં લાસ્ટમાં જ તમને કરંટમાં હતું કે રિલાયન્સ જીઓ સેટેલાઇટ કમ્યુનિકેશન્સ છે એ એવી બધી કંપનીઓ સાથે સ્પર્ધા કરતું આપણને જોવા મળશે. એટલે કે ઇન શોર્ટ તમે જોવા જાવ તો સ્પર્ધા થતી હશે તો સ્પર્ધાના લીધે સારું એવું પરિણામ પણ ત્યાં મળવાની શક્યતા વધારે છે, ઓછા ભાવમાં તમને સારી એવી સર્વિસ પણ ત્યાં આગળ મળવા પાત્ર ત્યાં આગળ રહેશે. ઓકે, તો આ વસ્તુ આપણે ખાસ આજે કરંટમાં જોવાની હતી. એના વિશે જે ડીપમાં એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન છે તમે અહીં આગળ જોઈ શકો છો કે કઈ જગ્યાએ હમણાં તમને કીધું એ પ્રમાણે કે ઇનસ્પેસ તરફથી એને મંજૂરી મળી ગઈ છે. અવકાશ અને દૂરસંચાર ક્ષેત્રમાં ઐતિહાસિક પગલું છે આ એક, બરાબર. 2028માં કામગીરી શરૂ કરવા માટે સુનિશ્ચિત થયેલ છે આ. ઓકે, ભૂસ્થિર ભ્રમણ કક્ષામાં હમણાં તમને કીધું હતું, તમે આગળ જોયું હતું એ પ્રમાણે જીઓ સ્ટેશનરીમાં કઈ જગ્યાએ, જીઓ સ્ટેશનરી અંદર આપણને જોવા મળે છે ભૂસ્થિર ભ્રમણ કક્ષામાં ઉપગ્રહોને ત્યાં આગળ મૂકવામાં આવશે. ઓકે, નેક્સ્ટ ટાઈમ વાત કરીએ છીએ કેટલું રોકાણ છે તો 3000 કરોડ રૂપિયાનું આયોજિત રોકાણ છે એની અંદર. અને સામે સ્પર્ધકોની વાત કરી છે કે સ્ટારલિંક અને વનવેબ બંને આવશે. આ જે પગલું છે એ નવીનતા અને વ્યાપક ડિજિટલ એક્સેસને લક્ષ્ય રાખીને ખાનગી કંપનીઓ માટે તેના અવકાશ ક્ષેત્રને ખોલવાના ભારતના દબાણને પણ પ્રતિબિંબિત કરે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જઈએ તો એ છે ફિનોમ ઇન્ડિયા નેશનલ બાયોબેંક ક્યાં આવેલી છે? 4 ઓપ્શન છે તમારી સામે, મુંબઈ, હૈદરાબાદ, નવી દિલ્હી અને બેંગલુરુ. અહીંયા તમારો જવાબ આવશે સી, નવી દિલ્હી, બરોબર. અહીંયા તમે જોઈ રહ્યા છો જે એ વિભાગના અલગ અલગ ત્યાં આગળ વડાઓ હાજર છે, પ્રોફેસર્સ હાજર છે અને વિવિધ વૈજ્ઞાનિકો હાજર છે અને નેતાજી પણ હાજર છે. ઓકે, નેતાજીની પણ આપણે હમણાં વાત ત્યાં કરીશું, બરાબર. તો અહીંયા મહત્વની વસ્તુ શું બની છે તો ભારતમાં જે ડેટા આધારિત જે હેલ્થ કેર છે એ હેલ્થ કેરને આગળ વધારવા માટે આ એક ક્રાંતિકારી પગલું ભરવામાં આવેલું છે. ઓકે, એમાં સ્પેશિયલી વાત કરીએ તો CSIR. ઓકે, CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી જે છે એટલે કે IGIB નવી દિલ્હી ખાતે, આ કઈ જગ્યાએ આવેલું છે તો કે નવી દિલ્હીમાં આવેલું છે આ સેન્ટર. તો નવી દિલ્હી ખાતે ફિનોમ ઇન્ડિયા નેશનલ બાયોબેંકનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. ઓકે, અને આજે નેતાજીની વાત કરીએ એમનું નામ શું છે, જીતેન્દ્રસિંહ એમનું નામ છે, બરોબર. તો આ વિભાગ સાથે સંકળાયેલા પણ છે એટલા માટે ત્યાં આગળ ઉદ્ઘાટનમાં હાજર રહ્યા હતા. અહીંયા તમે નામ પણ જોઈ શકો છો બોર્ડ ઉપર ત્યાં આગળ, અહીંયા. ઓકે, જીતેન્દ્રસિંહ. તો નવી દિલ્હી ખાતે CSIR IGIB ખાતે આને ત્યાં આગળ ઓપન કરવામાં આવેલું છે. અને આ જે છે તે બાયોબેંક એ ફિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટનો જ એક મહત્વપૂર્ણ ભાગ છે, બરોબર. કયો પ્રોજેક્ટ છે? ફિનોમ ઇન્ડિયા પ્રોજેક્ટનો જ આ એક મહત્વપૂર્ણ ભાગ છે. આના ઉદ્દેશ્ય તમે જોવા જાવ કે ઉદ્દેશ્યો કયા કયા છે, એના લક્ષ્યો કયા કયા છે, એની વાત અહીં આગળ આપણે હવે કરીશું, બરોબર. ઉદ્દેશ્ય અને લક્ષ્ય શું શું છે તો આ બાયોબેંક છે એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો ભારતભરના વિવિધ પ્રદેશો, ઓકે, ભારત જે અલગ અલગ પ્રદેશોમાં વહેંચાયેલો છે એમાં ભૌગોલિક પ્રદેશોને આધારે તમે એને વહેંચણી પણ કરી શકો છો, બરાબર. તો ભારતના જે વિવિધ પ્રદેશો છે એમાં આવેલી વિવિધ જાતિઓ જે છે, બરાબર, અને સામાજિક આર્થિક પૃષ્ઠભૂમિમાંથી લગભગ 10,000 વ્યક્તિઓ, કેટલા? 10,000 વ્યક્તિઓ પાસેથી જીનોમિક, પહેલી વાત કરીએ એ પ્રમાણે એની જીનોમિક, ઓકે, જીવનશૈલી અને ક્લિનિકલ ડેટાને એકત્રિત કરવાનો છે. એટલે ડેટાને શું કરવામાં આવશે અહીંયા આગળ? એકત્રિત કરવામાં આવશે, બરોબર. હવે આ બધું કેમ કરવામાં આવે છે તો એની પાછળ પણ અલગ અલગ એના ત્યાં ઉદ્દેશ્યો રહેલા છે. જેમ કે વ્યક્તિગત દવા ત્યાં આગળ આવશે પહેલી વસ્તુ. ઓકે, પર્સનલાઇઝ્ડ આપણે મેડિસિન તરીકે જેને ઓળખીએ છીએ, એટલે ટૂંકમાં આને હું અહીંયા PM તરીકે લખીશ, પર્સનલાઇઝ્ડ મેડિસિન, એટલે કે વ્યક્તિગત દવામાં. તો આ ડેટા જે એને મળશે એટલે કે અલગ અલગ જાતિઓ પાસેથી અલગ અલગ વિસ્તારોમાંથી જે ડેટા મળેલો છે એનો ઉપયોગ કરીને આ ડેટાના આધારે વ્યક્તિની જે આનુવંશિક રચના છે તે એની જીવનશૈલી, પર્યાવરણને અનુરૂપ વ્યક્તિગત સારવાર પદ્ધતિઓ વિકસાવવામાં મદદ આપણને મળશે, બરોબર. અને એ આગળ જતા પ્રિસિઝન મેડિસિનના યુગ તરફ પણ એક મોટું એવું ત્યાં આગળ જમ્પ આપણે એને કહી શકીએ છીએ. એમાં ક્રાંતિકારી પગલું આપણે એમાં કહી શકીએ છીએ, બરાબર. બીજી મહત્વનો ફાયદો શું છે? એક તો આ પહેલી PM ની આપણે વાત કરી પર્સનલાઇઝ મેડિસિનની, એના પછી બીજી મહત્વની વસ્તુઓમાં શું આવશે તો રોગ જે છે એની વહેલી ઓળખ, બરોબર, વહેલી એની ઓળખ અને સારવાર માટે પણ આ હેલ્પફુલ છે.
એટલે કે કોઈ પણ રોગ થવાનો હશે તો એને પહેલાથી, જેમ કે ડાયાબિટીસ છે, બરાબર, ડાયાબિટીસ ત્યાં આગળ આવશે, કેન્સર ત્યાં આગળ આવે છે, ડાયાબિટીસ છે, કેન્સર છે, પછી અલગ અલગ કાર્ડિયોવેસ્ક્યુલર જે ડિસીઝીસ છે તે, અને દુર્લભ આનુવંશિક જે વિકૃતિઓ છે જેવા જટિલ રોગોના વહેલા નિદાન અને વધુ અસરકારક લક્ષિત ઉપચારો વિકસાવવામાં પણ એ મદદ કરતું આપણને જોવા મળશે. ઓકે, આ બે વસ્તુ. એના પછી બીજું શું આવે કે ભારતની જે વિવિધતા જે છે, બરોબર, ભારતની જે ડાયવર્સિટી છે એનો પણ અભ્યાસ કરવામાં હેલ્પફુલ ત્યાં રહેશે. તો કઈ રીતે, ક્યાંથી પ્રેરિત છે? તો એ આપણને જોવા મળે છે યુકે બાયોબેંક. યુકે બાયોબેંક જે છે એનાથી આ પ્રેરિત આપણને જોવા મળેલું છે. ઓકે, તો વૈશ્વિક મોડેલ છે એનાથી પ્રેરિત આપણું આ ભારતીય મોડેલ છે. નામ શું છે? નેશનલ બાયોબેંક છે. તો શું કરશે આ? ખાસ કરીને જે ભારતની અનન્ય જે આનુવંશિક, સાંસ્કૃતિક અને સામાજિક આર્થિક વિવિધતા છે એને પ્રતિબિંબિત કરવા માટે બનાવવામાં આવે છે. અને આનાથી ભારતીય વસ્તી માટે વિશિષ્ટ આરોગ્ય પડકારો, શું વિશિષ્ટ આરોગ્ય જે પડકારો જે છે એ આરોગ્ય પડકારોને સમજવામાં અને તેનું નિરાકરણ લાવવામાં પણ મદદ મળશે. અને લાંબા ગાળાના જે અભ્યાસની છેલ્લે આપણે વાત કરીએ તો ફેનોમ ઇન્ડિયા પ્રોજેક્ટ છે એ લાંબા ગાળાનો ડેટા સમૃદ્ધ અભ્યાસ છે જે ઘણા વર્ષો સુધી એક મિનિટ ઓકે, ઘણા વર્ષો સુધી વ્યક્તિઓના જે અલગ અલગ જે હેલ્થ ટ્રેજેક્ટરીઝ છે, એટલે કે જે આરોગ્યના જે માર્ગો છે, આરોગ્ય જે પથ છે એને એ ટ્રેક કરવામાં સક્ષમ બનશે. પહેલી વસ્તુ ટ્રેક ત્યાં આગળ આવશે, બરાબર. તો આનાથી જે વૈજ્ઞાનિકો છે, બરોબર, અથવા તો સંશોધકો છે, એમના જે અલગ અલગ જે ડિસીઝ છે એના ઉદાહરણો મળશે, દાખલાઓ આપણે કહી શકીએ એને. અને જીન પર્યાવરણની જે વિવિધ ક્રિયા પ્રતિક્રિયાઓ છે અને ઉપચારો પ્રત્યેના પ્રતિભાવને ભારતીય સંદર્ભમાં સમજવામાં આમાં મદદ મળશે, બરોબર. અને છેલ્લું એમાં એક એડ કરી શકીએ કે એડવાન્સ ટેકનોલોજી, કેવી એડટેક આપણે લાવી શકીએ, એડવાન્સ ટેકનોલોજી છે. તો એને પણ આ ત્યાં આગળ લાભ થશે કે આ બાયોબેંકમાં જે એકત્રિત થયેલો જે પણ ડેટા જે છે, બરોબર, આ ડેટા જે છે એને એઆઈના આધારિત ડાયગ્નોસ્ટિક્સ કરવામાં આવશે. એટલે શેના આધારે? એઆઈના આધારે. એઆઈ આધારિત ત્યાં આગળ ડાયગ્નોસ્ટિક્સ અને જીન માર્ગદર્શિત ઉપચારોને એ શું આપશે? ત્યાં આગળ એનર્જી આપશે અને ત્યાં ફોર્સ આપશે. તે ક્રિસ્પર આધારિત જીનોમ એડિટિંગ. હવે આપણને ખબર જ છે ક્રિસ્પર શું છે, એટલા માટે વધારે આની અંદર હું નહીં જાઉં. ઓકે, તો ક્રિસ્પર આધારિત જે જીનોમ એડિટિંગ છે તે અને એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ જેવા ક્ષેત્રોમાં સંશોધનને પણ એ વેગ આપશે, બરોબર. એટલે આમ જોવા જાવ તો બધી રીતે આ ખૂબ જ ફાયદાકારક છે. વિવિધ ક્ષેત્રોમાં આપણને ઉપયોગી ત્યાં સાબિત થાય જ છે. એના વિશે એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન તમે આગળ લઈ શકો છો એ પ્રમાણે કે આ જે પ્રોજેક્ટ છે એટલે કે નેશનલ બાયોબેંક નવી દિલ્હીમાં CSIR ઇન્સ્ટિટ્યૂટ ઓફ જીનોમિક્સ એન્ડ ઇન્ટિગ્રેટિવ બાયોલોજી એટલે કે IGIB ખાતે સ્થિત છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ દ્વારા હમણાં તમને ચર્ચા કરી એ પ્રમાણે તો એના દ્વારા એનું ઉદ્ઘાટન કરાયું હતું. ને આ બાયોબેંક છે ભારતમાં બાયોમેડિકલ સંશોધન અને ડેટા સંગ્રહમાં એક મહત્વપૂર્ણ પગલું છે. તેનો ઉદ્દેશ્ય સહભાગીઓ પાસેથી જીનોમિક, જીવનશૈલી અને ક્લિનિકલ ડેટા, હમણાં તમને કીધું એ પ્રમાણે કે બધો ડેટા ભેગો કરવાનો છે. ભેગા કર્યા બાદ ત્યાં આગળ આ બાયોબેંક છે એની અંદર સાચવવામાં આવશે અને એનો ઉપયોગ અલગ અલગ ક્ષેત્રોમાં પછી કરવામાં આવશે, બરાબર. નેક્સ્ટ હવે જોઈએ, જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તમારું, નવજાત શિશુઓ અને નાના બાળકો માટે મંજૂર કરાયેલ વિશ્વની પ્રથમ મેલેરિયા સારવારનું નામ શું છે? ઓકે, તો અહીંયા જે વાત કરી છે એ પ્રમાણે કે સૌથી મહત્વની કે નવજાત શિશુ એટલે તમે કહી શકો કે હમણાં જ જેનો જન્મ થયો છે તે અને એનાથી સહેજેક મોટા હોય થોડા ઘણા વર્ષના, બરાબર. તો એવા નાના બાળકો, થોડા ઘણા વર્ષ તો આપણે ના કહી શકીએ, થોડા મહિનાઓની જ વાત કરવામાં આવશે અહીંયા આગળ. તો નાના બાળકો માટે મંજૂર કરાયેલ વિશ્વની પ્રથમ મેલેરિયા સારવારનું નામ શું છે? ધેટ મીન્સ આમના માટે કંઈ પણ નહોતું અને હવે એમના માટે કંઈક આ નવી વસ્તુ આવી છે, એટલા માટે આને ત્યાં આગળ પરમિશન આપવામાં આવી છે અથવા તો આ સારવાર તે વિકસાવવામાં આવી છે. એની વાત કરી છે. 4 ઓપ્શન છે તમારી સામે, કોઅર્ટેમ, મેલારોન, ક્વિનાઇન અને ક્લોરોક્વિન. અહીંયા જવાબ તમારો આવશે એ, કોઅર્ટેમ. ઓકે, જવાબ શું આવશે? એ આવશે, કોઅર્ટેમ આવશે. બાજુમાં ફોટોગ્રાફ આપેલો છે, ચલો ઓલરેડી અહીંયા લખેલું પણ છે. તમારામાંથી કોઈનું જ્ઞાન ગયું હશે અહીંયા આગળ તો તમને આ જવાબ પણ ઓલરેડી ખબર પહેલા પડી ગયો હશે કે કોઅર્ટેમ જવાબ એમાં આવે છે, બરાબર. તો એના ઉપર આપણે જઈએ તો કોઅર્ટેમ બેબી, આને બીજા શબ્દમાં કોઅર્ટેમ બેબી તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચે અહીંયા આગળ લખેલું હતું પણ થોડા રેડ કર્યું એટલા માટે તમને દેખાશે નહીં. એક મિનિટ હું ઇરેઝ કરીને તમને ત્યાં બતાવવાનો પ્રયત્ન કરીશ. અહીંયા તમે નીચે જોઈ શકો છો, અહીંયા એક નામ પણ લખેલું છે. શું લખેલું છે? તો આર્ટેમેથર. ઓકે, હું તમને બાજુમાં લખીને બતાવું છું. આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રીન. ઓકે, આ આખું તે નામ બને છે. કોઅર્ટેમ આર્ટેમેથર લ્યુમેફેન્ટ્રીન તેનું નામ બને છે.
શું કરવામાં આવશે? તો નવજાત શિશુ માટે મલેરિયાની પ્રથમ સારવાર તરીકેનો ઉપયોગ લેવામાં આવે છે. તો હવે શું એમાં જોઈએ આપણે, તો મલેરિયાથી પીડિત જે નવજાત શિશુઓ છે અથવા તો ખૂબ નાના જે બાળકો છે તેમની અનન્ય જરૂરિયાતોને અનુસાર આને આ સારવારને ઉપલબ્ધ કરવામાં આવેલી છે. બરોબર. સ્વિટ્ઝરલેન્ડ જે છે, સ્વિટ્ઝરલેન્ડ છે, ઓકે, સ્વિટ્ઝરલેન્ડની જે રેગ્યુલેટરી એજન્સી છે એટલે કે સ્વિસ મેડિક, નામ શું છે એનું? સ્વિસ મેડિક નામ છે. એને આ કોવાર્ટમ બેબી જે રિયામેટ બેબી તરીકે ઓળખવામાં પણ આવે છે. ઓકે, આનું બીજું નામ શું છે? તો કે રિયામેટ બેબી. શું નામ છે? રિયામેટ બેબી તરીકે પણ આને ઓળખવામાં આવે છે. ઓકે, આ તમે ધ્યાનમાં લેજો ખાસ કરીને. તો રિયામેટ બેબી તરીકે પણ એને ઓળખવામાં આવે છે. આને પરમિશન આપવામાં આવે છે ક્યારે? તો 8 જુલાઈના દિવસે. આજે હું રેકોર્ડ કરી રહ્યો છું આ વિડીયો 11 તારીખે. 8 જુલાઈની આપણે વાત કરીએ એટલે કે હમણાં 2-3 દિવસ પહેલા આને પરમિશન આપવામાં આવેલી છે, જે આપણું 1 થી 10 જુલાઈનું જે કરંટ અફેરનો જે મુદ્દો છે એના અંતર્ગત આવે છે. ઓકે, આના મહત્વપૂર્ણ મુદ્દાઓ આપણે જોવા જઈએ આ દવા સાથે અથવા સારવાર સાથે, તો એની અંદર સ્પષ્ટ વસ્તુ શું આવે છે? તો 4.5 કિલોગ્રામ સુધીના જે બાળકો છે, 4.5 કિલોગ્રામ અથવા તો એનાથી ઓછું વજન, કેવું? અથવા એનાથી ઓછા વજનના જે બાળકો છે એ બાળકોને મેલેરિયાની સારવાર માટે, એટલે કે આ લોકોને પહેલા શું થતું હતું કે નવજાત છે અથવા તો 4.5 કિલો કરતા ઓછા વજનવાળા જે બાળકો જે છે એમને જો મલેરિયા રોગ જો લાગુ પડેલો છે તો એ રોગની સારવાર માટે જે દવા જે આપવામાં આવતી હતી, જે ઔષધ જે આપવામાં આવતી હતી, ઔષધ ના કહી શકીએ આને, આપણે દવા જ કહીશું. બરાબર. તો જે ડ્રગ દવા આપવામાં આવતી હતી એ કોની આપવામાં આવતી હતી? તો મોટા બાળકોની દવા હતી, અથવા તો જે યુવાનો અથવા તો મોટા જે વ્યક્તિઓ છે એની દવા હતી. બરોબર. તો આ દવા આ નાના બાળકોને, એટલે કે આ સાવ નાના તમે કહી શકો, એમને આપવામાં આવતી હતી. તો એના કારણે ઓવરડોઝની પરિસ્થિતિ ઊભી થતી હતી. શેની? ઓવરડોઝની પરિસ્થિતિ ઊભી થતી હતી. અને એ જ કારણોસર આ લોકોનું આકસ્મિક મૃત્યુ પણ ત્યાં આગળ થવાના ઘણા બધા દાખલાઓ સામે આવ્યા હતા. બરાબર. તો એટલા માટે જ આ સ્પેશિયલી આ જે દવા વિકસાવવામાં આવી છે એ આ નાના બાળકો છે એને ધ્યાનમાં રાખીને વિકસાવેલી છે, સ્પેશિયલી એમના માટે વિકસાવેલી છે. એટલા માટે ખાસ એ ચર્ચામાં છે. ઓકે, તો બાળકોને અનુરૂપ આની તમને શું જોવા મળશે? પહેલી વસ્તુ તો બાળકોને અનુરૂપ જ આને શું કરવામાં આવેલી છે? ડિઝાઇન કરવામાં આવેલી છે. અને આ જે દવા જે છે એ ચેરી ફ્લેવર વાળી જોવા મળશે. કેવી? ચેરી ફ્લેવર વાળી જોવા મળે છે. એટલે બાળકોને આપવી પણ ત્યાં આગળ સરળ રહેશે. બરાબર. માતાના દૂધની વાત કરીએ તો માતાના દૂધમાં આ સરળતાથી ભળી શકે છે. સરળતાથી શું થઈ શકશે? ભળી શકે છે એવી ડિસ્પર્સિબલ, ઓકે, કેવી છે? ડિસ્પર્સિબલ ટેબ્લેટ, એટલે આરામથી એની અંદર માતાના દૂધમાં પણ ભળી રહેશે. બરાબર. અને જે હમણાં તમને વાત કરી એ પ્રમાણે કે આલ્ટમેથર અને લ્યુમેફેન્ટ્રિન જે છે એ આની અંદર જોવા મળે છે. અને એ 1999 થી વૈશ્વિક સ્તરે માન્ય ગોલ્ડ સ્ટાન્ડર્ડ મેલેરિયા વિરોધી દવા છે. એટલે કે ગોલ્ડ સ્ટાન્ડર્ડ સારું એવું ત્યાં એના ધરાવે છે. અહીંયા તમે ઓલરેડી એના કલર પણ જોઈ શકો છો, જે એનો ત્યાં પુરાવો આપે છે. ઓકે, આમાં તમે જોવા જશો તો આમાં કોણે ત્યાં પાર્ટનરશિપ કરી હતી? તો આ જે દવાનું નિર્માણ જે છે એ નોવાર્ટિસ કંપની દ્વારા, નોવાર્ટિસ કંપનીએ મેડિસિન્સ ફોર મેલેરિયા વેન્ચર એટલે કે MMV ના સહયોગથી આનું નિર્માણ કરેલું છે. બરોબર. તો આ કેમ આપણે કરવામાં આવ્યું એની પણ ત્યાં આગળ ચર્ચા છે. બરાબર. એની અંદર આપણે પહેલા ડીપમાં અહીંયા આગળ જોઈ લઈએ સાઈડમાં કે કોવાલ્ટીમ એ પહેલી મલેરિયા દવા છે જેને ખાસ કરીને નવજાત શિશુઓ અને ખૂબ જ નાના બાળકોમાં ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે, જે મેલેરિયા સામેની લડાઈમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. નોવાર્ટિસ દ્વારા વિકસિત આ દવાને સ્વિસ સત્તાવાળાઓ તરફથી મંજૂરી મળી છે અને તેનો ઉદ્દેશ્ય શિશુઓમાં મલેરિયાના ઉચ્ચ મૃત્યુદરને ઘટાડવાનો છે. આ વસ્તુ ત્યાં આવે છે, પહેલી વસ્તુ. બરોબર. શિશુઓમાં આ જે મૃત્યુદરની વાત કરી છે એમાં તમે જોશો તો વૈશ્વિક આરોગ્ય ઉપર પણ આ દવાની અસર જોવા મળશે. કઈ રીતે? તો દર વર્ષે લાખો બાળકો, કેટલા? લાખો બાળકો, અને લાખોમાં પણ ખાસ તમે જોવા જાઓ ને વિશ્વમાં સૌથી વધારે તમે જોશો તો કઈ જગ્યાએ? તો કે આફ્રિકા ક્ષેત્રમાં. કયા ક્ષેત્રમાં? આફ્રિકા ક્ષેત્રમાં સૌથી વધુ જે બાળકો જે છે એ મૃત્યુ પામતા આપણને જોવા મળે છે. બરોબર. અને એમાં પણ મૃત્યુ જે પામે છે બાળકો એમાં 5 વર્ષથી જે નાના બાળકો જે છે એનો સૌથી મોટો એવો ભાગ જોવા મળે છે. બરોબર. એટલે હમણાં તમને કીધું એ પ્રમાણે કે નાના બાળકોને મેલેરિયા લાગુ પડ્યું છે તો એને તમે મોટા વ્યક્તિઓને તમે જો ત્યાં આગળ આપી દો છો તો કે મોટા બાળકો અમુક આપણે કહી પણ શકીએ. બરાબર. પરંતુ મોટા બાળકો, મોટા વ્યક્તિઓ, બરોબર, આ બધા માટે જે દવા કામ કરે છે એ દવા જો નાના બાળકોને, આ નવજાત શિશુઓને આપી દેવામાં આવે છે તો એનાથી ત્યાં આગળ ફરીથી જે રોગ છે, રોગની સામે લડવું તો ઠીક, પરંતુ એની આડઅસરના કારણે બાળકનું મૃત્યુ પણ થઈ જતું હોય છે. ઓકે, તો આ ખાસ કરીને આફ્રિકાની વાત કરી. વિશ્વના જે લાખો બાળકો મલેરિયાથી મરે છે તો એના માટે હેલ્પફુલ છે, વરદાન સ્વરૂપ ત્યાં આગળ રહેશે. એટલે આ એક કોવાલ્ટમ બેબીની મંજૂરી જે છે એ જાહેર આરોગ્ય માટે એક મોટી એવી જીત પણ આપણે એને કહી શકીએ. બરાબર. ને જે તમે જુઓ છો ફક્ત 2023માં
મેલેરિયાથી વિશ્વભરમાં 1.5 મિલિયનથી વધુ લોકો, 1.5 મિલિયન એટલે કેટલા? 1 મિલિયન એટલે 10 લાખ થાય. કેટલા? 1 મિલિયન એટલે 10 લાખ થાય. એ 1.5 મિલિયનની વાત કરીએ એટલે કેટલા બાળકો મર્યા હશે? તો કે 5 લાખથી વધુ બાળકો મર્યા હશે. હમણાં તમને વાત કરી, અહીંયા જુઓ વાત કરી છે, લાખો ત્યાં લખેલું છે, બરાબર. તો એટલા બાળકો ત્યાં આગળ મૃત્યુ પામ્યા હતા, જે સૌથી સંવેદનશીલ વસ્તીને સુરક્ષિત રાખવા માટે કોવાર્ટેમ જેવી લક્ષિત સારવારની મહત્વપૂર્ણ જરૂરિયાતને પ્રકાશિત કરે છે. ઓકે, હમણાં તમને કીધું એ પ્રમાણે કોણે એની રચના કરી છે? તો નોવાર્ટિસ ત્યાં આગળ હતી. પહેલી તો આપણી નોવાર્ટિસ છે, અને બીજું છે MMV. નોવાર્ટિસ અને MMV એ મોટા ભાગે નોન પ્રોફિટ ધોરણે કોવાર્ટેમ બેબીનું વિતરણ કરવાની યોજના ધરાવે છે. એટલે કયા સ્વરૂપે? તો કે નોન પ્રોફિટ, એટલે એમને એવું કોઈ એમાંથી ફાયદો કે એમાં લાભ કાઢવો નથી. જે પણ એમને ત્યાં આગળ જે ખર્ચ થયો છે, ખર્ચ નીકળી જાય, બસ એટલું એમને ત્યાં આગળ એનો ચાર્જ અથવા તો દવાનું ત્યાં આગળ ભાવ રાખશે, બરાબર. જેથી કરીને મેલેરિયા પ્રભાવિત વિસ્તારો છે અને જે પણ વ્યક્તિઓ હશે ને આસાનીથી એને પરચેસ કરી શકે, એને શું કરી શકે? ખરીદી શકે, બરોબર. તો અગાઉ જતા જે ભવિષ્યમાં પણ તમે જોશો તો એમાં સ્વિસ મેડિકની મંજૂરી બાદ 8 આફ્રિકન દેશો, કેટલા? 8 આફ્રિકન દેશોમાં પણ આ દવાની ઝડપી મંજૂરી મળવાની અપેક્ષા છે, જેને ક્લિનિકલ ટ્રાયલમાં અલગ અલગ દેશોએ જે ભાગ લીધો હતો. ઓકે, નેક્સ્ટ હવે ક્વેશ્ચન ઉપર આપણે જઈશું. તો સ્વદેશી એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ એટલે કે ERASR નું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું છે? બરાબર. તો અહીંયા જે ક્વેશ્ચન આપણો બને છે એ પ્રમાણે કે શું છે વસ્તુ? તો આ ERASR ની પહેલા વાત કરેલી છે. ઓકે, એના પહેલા ત્યાં 4 ઓપ્શન ઉપર આપણે જઈએ તો INS વિક્રાંત, INS ચેન્નાઈ, INS કાવરતી અને INS શિવાલિક. અહીંયા તમારો જવાબ આવશે INS કાવરતી. ઓકે, હવે ક્વેશ્ચન પર પાછા જઈએ તો સ્વદેશી, પહેલી વસ્તુ કેવી છે? સ્વદેશી એટલે ભારતમાં જ નિર્મિત છે, બરાબર. ભારતે બનાવ્યું છે, ભારતની ટેકનોલોજી અને ભારતના સંસાધનોનો ઉપયોગ કરીને બનાવેલ છે. ઓકે, તો સ્વદેશી એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન રોકેટ ERASR નું સફળતાપૂર્વક પરીક્ષણ કયા ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ પરથી કરવામાં આવ્યું છે? નામ ઓલરેડી એમણે આપી દીધું છે આનું, બરોબર. હવે તમારી જોડે શું ડિમાન્ડ કરી છે કે આ જે જહાજ ઉપર તેનું પરીક્ષણ કરાયું ને, જો તમે મિસાઇલ અહીંથી છૂટી રહી છે, રોકેટ અહીંથી છૂટી રહ્યા છે, બરોબર. તો આ જહાજનું નામ શું છે? આ જે જહાજ કયું છે? બરાબર. 4 ઓપ્શન હતા, એમાં જવાબ શું આવતો હતો? INS કાવરતી આપણો જવાબ આવતો હતો. ઓકે, તો આ ERASR જે રોકેટની વાત કરીએ કોના દ્વારા બનાવવામાં આવેલી છે? તો કે DRDO દ્વારા એની રચના કરવામાં આવ્યું છે. ઓકે, અને આ જ DRDO દ્વારા એની રચના, ડિઝાઇન અને પછી જે મહત્વની વસ્તુ આવે છે પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવેલા છે હાલમાં? તો કે DRDO દ્વારા કરવામાં આવેલા છે. ઓકે, તો એની અંદર આપણે જોઈએ તો ભારતે જે નૌકાદળના સંરક્ષણમાં એક મુખ્ય સિદ્ધિ આના દ્વારા એને શું કરી છે? તો હાંસલ કરી છે DRDO દ્વારા. ઓકે, આ DRDO હમણાં વાત કરી એના દ્વારા એને બનાવવામાં આવેલી છે, બરાબર. આ જે યુઝર ટ્રાયલ્સ જે હતા એ ત્યાં આગળ રાખવામાં આવેલા હતા. પરીક્ષણ તમે જોવા જાઓ તો ગયા મહિનાથી એટલે કે 23 જૂનથી લઈને 7 જુલાઈ દરમિયાન અલગ અલગ ત્યાં આગળ એના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ઓકે, 23 જૂનથી લઈને 7 જુલાઈ સુધીના પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ને કયા શેના ઉપરથી? તો કે જે INS કાવરતી જે જહાજ છે એના ઉપરથી એના પ્રયોગો કરેલા છે. ઓકે, બીજી જે મહત્વની વસ્તુ આવે છે, શબ્દ આગળ વાપરીશું શું? સ્વદેશી ત્યાં આગળ આવે છે, એટલા માટે આપણે કહી શકીએ કે જે આ ERASR જેનું પૂરું નામ હમણાં આપણે જોયું એ પ્રમાણે કે એક્સટેન્ડેડ રેન્જ એન્ટી સબમરીન જે રોકેટ જે છે એને સંપૂર્ણપણે ભારતમાં વિકસાવેલું છે, એટલે ભારતમાં વિકસેલી શસ્ત્ર પ્રણાલી છે. આ પ્રોજેક્ટમાં DRDO ની જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ એટલે કે ARDE, હમણાં તમને કીધું એ પ્રમાણે DRDO અંતર્ગત કઈ ARDE કઈ જગ્યાએ આવેલું છે? પુણે ખાતે આવેલી છે, બરોબર. અને પછી એના પછી હાઈ એનર્જી મટીરિયલ્સ રિસર્ચ લેબોરેટરી અને નેવલ સાયન્સ એન્ડ ટેકનોલોજીકલ લેબોરેટરી આની અંદર એ સામેલ હતી. ઓકે, ભારત ડાયનામિક્સ લિમિટેડ એટલે કે BDL, ઓકે, હૈદરાબાદ ખાતે આવેલી છે તે. અને બીજી એની અંદર આવે છે સોલાર ડિફેન્સ એન્ડ એરોસ્પેસ જે આવે છે જે નાગપુર ખાતે આવેલી છે, બરોબર. આ તમે ખાસ ધ્યાનમાં રાખવાના છે. સંસ્થાઓના નામ કીધા એ કઈ જગ્યાએ આવેલા છે તે. ઓકે, હૈદરાબાદ SDA છે, નાગપુર ખાતે આવેલી છે. આના શું છે? તો આના એ
આ બધા જે છે સંસ્થાઓ એના ઉત્પાદન ભાગીદારો જોવા મળશે. મેઇન આગળ કોણ ઉભેલું છે એમાં? તો DRDO ઉભેલું છે અને હેલ્પમાં આ બધા ત્યાં આગળ હતા. બરોબર, આનો હેતુ શું છે, કેમ આ બધું કરવામાં આવે છે? તો આ જે રોકેટ જે છે એ દુશ્મન સબમરીનને દૂરના અંતરથી શોધવા, એટલે પહેલા શું કરશે એને શોધશે, ટ્રેક કરશે એને, બરોબર, શોધવા, અને પછી એના પછી શું આવે છે એને કે ભાઈ ચલો ટ્રેક થઈ ગઈ છે, હવે એને શું કરવાનું છે? નષ્ટ કરવાની છે, ઉડાવી દેવાની છે. બરાબર, તો નષ્ટ કરવા માટે એની ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તે ખાસ કરીને ભારતીય નૌકાદળની અંડર વોટર જે વોરફેર હોય છે, બરોબર, એ ક્ષમતાઓને ત્યાં વધારશે. ઓકે, પરીક્ષણ અને માર્ગદર્શનની આપણે એની જોડે વાત કરી લઈએ તો INS કવરતી પરથી 17 જેટલા ERASR રોકેટનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ જે પરીક્ષણો છે એ વાસ્તવિક યુદ્ધ જેવી પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. એટલે કે જાણે યુદ્ધ થઈ રહ્યું હોય ને એ પ્રમાણે આપણે લડી રહ્યા હો એ પ્રમાણે ત્યાં એનું આખું વાતાવરણ સેટ કર્યું હતું ને પછી એના પરીક્ષણો ત્યાં કર્યા હતા. આ પરીક્ષણો જે થયા ને એ વખતે જે મહત્વની વસ્તુ કઈ હતી તો રોકેટની જે રેન્જ છે, બરોબર, આ રોકેટ જે છે એની રેન્જની વાત કરીએ તો રેન્જનું આ જે પરફોર્મન્સ છે તે, બરાબર, એના પછી ઇલેક્ટ્રોનિક ટાઈમ ફ્યુઝ જે આવ્યા છે એનું કાર્ય અને વોરહેડનું કાર્ય સફળતાપૂર્વક એમાં દર્શાવવામાં આવ્યું હતું. બરોબર, અને એના ટેસ્ટિંગ ત્યાં આગળ ચાલતા હતા. અદ્યતન ટેકનોલોજી તમે આની અંદર જોવા જાઓ ERASR ની અંદર તો એની અંદર ટ્વિન રોકેટ મોટર કન્ફિગ્યુરેશન જોવા મળે છે જે તેને ટૂંકા અને લાંબા બંને અંતરના લક્ષ્યને નિશાન બનાવવાની સુવિધા આપે છે. એટલે કે કેટલી રેન્જ ત્યાં આગળ છે એની તો કે 500 મીટરથી લઈને 8,900 મીટર સુધીની રેન્જ એ કવર કરી શકે છે અને એમાં સ્વદેશી રીતે વિકસિત ઇલેક્ટ્રોનિક ટાઈમ ફ્યુઝ પણ છે જે ચોક્કસ વિસ્ફોટ માટે નિર્ણાયક ત્યાં આગળ ભાગ ભજવે છે. બરોબર, તો સારી એવી સગવડ આપણે એમ કહી શકીએ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ દ્વારા આ સફળતા બદલ DRDO જે છે અને ભારતીય નૌકાદળ ઉદ્યોગના જે અલગ અલગ જે આ ભાગીદારો હતા એને અભિનંદન પણ એમણે પાઠવ્યા હતા. બરોબર, અહીંયા બીજી હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે ન્યૂઝ જ અહીંયા આગળ કવર કરેલા છે. 23 જૂનથી લઈને 7 જુલાઈની પણ ચર્ચા આપણે કરી. 17 રોકેટને છોડ્યા હતા. આ જે મહત્વ છે એનું પ્રકાશિત કરે છે. આ બધી વસ્તુ ઓલરેડી હમણાં મેં તમને કહી દીધી છે એટલે રિપીટ કરવાનો એમાં કંઈ ફાયદો નથી. તો નેક્સ્ટ આપણે ક્વેશ્ચન ઉપર જઈશું એના પછી. તો તાજેતરમાં ભારતીય નૌકાદળમાં સામેલ કરાયેલા પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત ડાઇવિંગ સપોર્ટ વેસલ એટલે કે DSV નું નામ શું છે? બરાબર, ચાર ઓપ્શન છે તમારી સામે: સમુદ્ર રક્ષક, નિસ્તાર અને વરુણ. ઓકે, તો અહીંયા તમે જોઈ શકો છો બાજુમાં જહાજ આપેલું છે, તમને જવાબ આપી દો. સી જવાબ આવશે. શું આવશે? સી, નિસ્તાર એનો જવાબ આવે છે. નિસ્તાર. ઓકે, નિસ્તાર શું છે? એક ડાઇવિંગ સપોર્ટ વેસલ એટલે કે ટૂંકમાં DSV તરીકે ઓળખવામાં આવે છે. બીજું મહત્વની વસ્તુ શું છે? શેમાં એને સમાવેશ કરવામાં આવે છે? તો ભારતીય નૌકાદળમાં એને સામેલ કરવામાં આવેલી છે. અને ત્રીજી મહત્વતા છે એની, આ એક પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત DSV છે. પ્રથમ સ્વદેશી રીતે. ઓકે, એટલે ભારતે પોતાની રીતે એનું નિર્માણ કરેલું છે. ઓકે, આમાં તમે જોશો તો શું આવે મહત્વની વસ્તુ એના પરિચયમાં અથવા આપણે એને કહીએ ઇન્ટ્રોમાં શું વસ્તુ એમાં આવી શકે? તો આ ભારતીય નૌકાદળની તેની અંડર વોટર જે કામગીરી છે એટલે પાણીના અંદરની જે કામગીરી છે, ઓકે, એને મજબૂત કરવા માટેની આ એક ઐતિહાસિક એવી સિદ્ધિ એને પ્રાપ્ત થઈ છે ભારતને. ઓકે, ભારતની પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત એવી આજે ડાઇવિંગ સપોર્ટ વેસલ એટલે કે DSV વિસ્તારની આપણે વાત અહીંયા કરી રહ્યા છે. DSV વિસ્તાર છે એ 18 જુલાઈ આવનાર સમયમાં એટલે કે 18 જુલાઈ 2025 ના રોજ વિશાખાપટ્ટનમ ખાતે નેવલ ડોકયાર્ડમાં રક્ષામંત્રી રાજનાથસિંહની હાજરીમાં આને કમિશન કરવામાં આવશે. બરોબર, તો આ આવનારા સમયમાં એટલે હવે તમે જુઓ છો એ પ્રમાણે શું છે તો અઠવાડિયા પહેલા આને નેવીને તો સોંપી દીધી છે. બરોબર, પરંતુ હવે પરંપરાગત રીતે જ્યારે કમિશન કરવામાં આવશે તો કોના હાથે? તો કે રક્ષામંત્રીના હાથે એનું કમિશન કરવામાં આવનાર છે. ઓકે, 8 જુલાઈએ નેવીને તો આપી દીધી છે પરંતુ આવનારા સમયમાં 18 જુલાઈએ શું કરવામાં આવશે? એનું ઓફિશિયલી બધું જે વિધિને ફૂલ હાર પહેરાવવું આ તે બધું કરીને એને દરિયામાં ઉતારવામાં આવશે. ત્યાંથી એ પોતાનું કામ કરવાની શરૂઆત કરશે. આની મુખ્ય વિશેષતાઓ વિશે વાત કરી લઈએ અથવા તેની ક્ષમતાઓ વિશે વાત કરીએ તો આ પહેલી વસ્તુમાં શું આવે છે કે સંપૂર્ણ સ્વદેશી છે. શું છે? સંપૂર્ણ સ્વદેશી છે. એટલે એની ક્ષમતા આપણે કહી શકીએ, એની વિશેષતા કહી શકીએ. તો એવું શું? તો એવું આ નિસ્તાર જહાજ છે. શું છે? નિસ્તાર જહાજ. તો આ નિસ્તાર છે એ આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયા પહેલનું પહેલા પ્રતીક છે અને 80% વધુ સ્વદેશી ઘટકોનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે મેં તમને ઓલરેડી પહેલા પણ કીધું હતું એ પ્રમાણે કે સ્વદેશી શબ્દનો ઉપયોગ થયો છે
એનો મતલબ એ નથી કે 100% વસ્તુ ભારતની હોય, બરોબર. સ્વદેશી હવે એ શબ્દો જે શબ્દ જે છે એના માટે પણ વાપરવામાં આવે છે, જેની અંદર મેજોરિટી, બરોબર, એટલે કે કહી શકીએ કે મુખ્યત્વે જેનો ભાગ જે છે અથવા તો મુખ્યત્વે જેની ટેકનોલોજી જે છે એ ભારતની અંદર બનેલી હોય. એટલે ઘણી વખત તમે જોવા જાવ તો 60%, 66% પણ જો ભારતની અંદર બનેલા સંસાધનો અથવા ટેકનોલોજીનો યુઝ કરવામાં આવેલો હોય તો પણ એને સ્વદેશી કહેવામાં આવે છે. તો અહીંયા જ શું છે, અહીંયા તમને 80% ભાગ તમને ભારત સાથેના જોવા મળે છે, એટલા માટે પણ આ પણ કેવું છે, સ્વદેશી છે. એના નિર્માણમાં તમે જોશો તો આનું નિર્માણ જે થયું છે એની અંદર 120 થી પણ વધારે MSME એટલે કે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ જે એન્ટરપ્રાઇઝ છે એને ત્યાંમાં ભાગ લીધો હતો. આ જે નિસ્તારની વાત કરીએ તો નિસ્તાર જે છે એના એક અર્થ પણ એનો બને છે. નિસ્તાર જે છે એ નામ સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યું છે. કયા શબ્દ ઉપરથી? તો કે સંસ્કૃત શબ્દ પરથી ઉતરી આવ્યું છે, જેનો અર્થ થાય છે મુક્તિ. ઓકે, આ પહેલું છે મુક્તિ. બીજું આવે છે બચાવ. મુક્તિ છે, બચાવ અથવા તો ઉદ્ધાર પણ એને કહેવામાં આવે છે. શું? ઉદ્ધાર કરી નાખ્યો એમ, બરોબર. તો આ શેના મિનિંગ છે? આ નિસ્તારના મિનિંગ આપણને જોવા મળે છે. સંસ્કૃત શબ્દ છે આ, એક સંસ્કૃત શબ્દમાં એના અલગ અલગ પછી મિનિંગ આપેલા છે. મુક્તિ થાય છે, બચાવ અથવા તો ઉદ્ધાર થાય છે. જો આ એના કાર્યોને યોગ્ય રીતે પાછું પ્રતિબિંબિત પણ કરે છે, બરોબર, એટલે સિદ્ધ કરે છે કે હા ખરેખર આવા કામ એ કરે છે. આના પરિમાણ અને વિસ્થાપન માટેની વાત કરીએ તો કેટલું છે? આ 120 મીટર લાંબુ તમને જોવા મળે છે. આ જહાજ જે છે કેટલું? 120 મીટર લાંબુ છે અને 10,000 ટન, કેટલા? 10,000 ટનથી વધુના વિસ્થાપન સાથે નિસ્તાર એક વિશાળ અને અત્યાધુનિક જહાજ છે, બરાબર. બીજા એના મુખ્ય કાર્ય તમે જોવા જાવ તો મુખ્ય કાર્ય કયા કયા છે? ઓકે, મુખ્ય કાર્યમાં તમને જોવા મળશે પહેલું તો ઊંડા દરિયામાં ડાઇવિંગ અને બચાવ કામગીરી. કઈ જગ્યા? ઊંડા દરિયાની વાત કરી સ્પેશિયલી. તો આ જે જહાજ છે એ ખાસ કરીને ઊંડા દરિયામાં ડાઇવિંગ અને સબમરીન બચાવ કામગીરી કરવા માટે સજ્જ છે. અને આ ક્ષમતા વિશ્વની માત્ર પસંદગી એટલે કે મોટા મોટા જે દેશો છે, એટલે એમ કેવા આપણે કહી શકીએ કે આંગળીના વેઢે ગણાય ને એટલા દેશો પાસે જ આ સુવિધાઓ જોવા મળે છે. આ ફેસિલિટી, આ જહાજ આપણા આવા જે ભારતે બનાવ્યું છે એવા એમના જોડે જોવા મળે છે. ઓકે, બીજી વસ્તુ શું આવે છે? તો એની મધરશિપની ભૂમિકા છે. શેની? મધરશિપની ભૂમિકા આપણને જોવા મળશે. એટલે કે નિસ્તાર જે છે એ ડીપ સબમર્જન્સ રેસ્ક્યુ વેસલ એટલે કે DSRV માટે મધરશિપ તરીકે સેવા આપશે. આજે DSRV ની તમને વાત કરી મેં, DSRV ની જે વાત કરી એનો ઉપયોગ છે પાણીની અંદર ખરાબ થયેલી સબમરીન છે તો સબમરીનમાંથી કર્મચારીઓને બચાવવા અને બહાર કાઢવા માટે થાય છે. ઓકે, તો DSRV જે છે એની મધરશિપ તરીકે કોણ ઓળખાશે હવે? તો નિસ્તારને ઓળખવામાં આવશે. એ તો આખી સબમરીનને ઉપર લઈ આવશે. તમે આ જુઓ છો, જુઓ પાછળના ભાગમાં, બરોબર. તો સબમરીનને સીધી ઉપર ખેંચીને ત્યાં આગળ પોતાની ઉપર એને ડિપ્લોય કરી શકે છે, પછી એને બહારની તરફ ખેંચી લાવશે. ઓકે, એની અંદર અલગ અલગ ટેકનોલોજીસ તમે જોવો છો એ પ્રમાણે ઉપયોગ થયેલો છે. હેલિકોપ્ટર પણ ત્યાં પાર્ક થયેલું છે. ઓકે, તો DPS નો ઉપયોગ આની અંદર થયેલો છે. ખાસ DPS એટલે શું? ડાયનેમિક પોઝિશનિંગ સિસ્ટમ એને કહેવામાં આવે છે. આ સિસ્ટમ જે છે ને એ જહાજને અત્યંત ચોકસાઈ સાથે તેની સ્થિતિ જાળવી રાખવા દે છે, જે પાણીની અંદરની જટિલ કામગીરી માટે અનિવાર્ય છે, બરોબર. પછી બીજી મહત્વની વસ્તુ શું આવશે? સેચ્યુરેશન ડાઇવિંગ સિસ્ટમ એની અંદર આવે છે. SDS એને કહેવાય છે. SDS નો ઉપયોગ શું થશે? તો આ જહાજ જે છે એ 300 મીટરની ઊંડાઈ સુધી સેચ્યુરેશન ડાઇવિંગ કામગીરીને પણ એ ટેકો આપે છે. ઓકે, અને છેલ્લે એમાં શેનો ઉપયોગ થયો છે? ROVs નો ઉપયોગ થયેલો છે. તે 1000 મીટર સુધીની ઊંડાઈ પર ડાઇવર્સની દેખરેખ અને સાલ્વેજ. ઓકે, સાલ્વેજ એટલે તમે એને કહી શકો છો બચાવેલ જો કોઈ પણ વસ્તુ હોય ને બહાર કાઢવાની પ્રક્રિયા, એને સાલ્વેજ ત્યાં કહેવાશે. તો એ કામગીરી કરવા માટે એની ROV થી પણ એ સજ્જ છે, બરોબર. પછી બીજી તબીબી જે સુવિધાઓ પણ એની અંદર હાજર જ છે કે જહાજની અંદર તમને આ જે જહાજ જે છે એના અંદરના ભાગમાં તમને ઓપરેશન થિયેટર પણ જોવા મળશે કે કોઈ પણ ત્યાં આગળ કર્મચારીઓ ફસાયા હતા અને ખૂબ જ ગંભીર એવી હાલતમાં છે તો ઓપરેશન પણ એનું ત્યાં આગળ જહાજ ઉપર જ થઈ જાય એવી સુવિધાઓ ત્યાં જોવા મળે છે. પછી એની અંદર ICU પણ જોવા મળે છે. ઓપરેશન થિયેટર, ICU છે. પછી 8 બેડની એમાં અલગથી હોસ્પિટલ, હાઇપરબેરિક મેડિકલ સુવિધાઓ, બરોબર. તો એવી તબીબી સુવિધાઓ પણ આની અંદર ઉપલબ્ધ છે, જે લાંબા સમયની અને ઉચ્ચ જોખમી એવી મિશનો માટે પણ મહત્વપૂર્ણ છે. હવે મધ્ય દરિયે ત્યાં આગળ આ બધી પ્રક્રિયા થઈ છે તો ત્યાં કિનારે આવતા મુખ્ય હોસ્પિટલ આવતા એને થોડો ઘણો વધારે સમય પણ લાગી શકે છે. તો આ સમયગાળા દરમિયાન જે પણ કર્મચારીઓ ઘાયલ થયા છે અથવા તો એમને કોઈ રોગ ત્યાં આગળ લાગુ પડી ગયો છે અથવા તો કોઈ પણ એવા નાના મોટા ઓપરેશન એમને કરવા પડે એવા છે, તે બધી પ્રાથમિક જે પણ પ્રક્રિયાઓ છે જહાજ ઉપર થઈ શકે એ માટેની સુવિધાઓ પણ જહાજમાં રાખેલી છે. ઓકે, તો આને તમે અહીંયાથી એડ કરી શકો. આનો ભૂતકાળ સાથે પણ સંબંધ એક રહેલો છે. નિસ્તાર જે છે ને તેના ભૂતપૂર્વ જહાજની વાત કરીએ, INS નિસ્તાર છે એક પહેલા.
INS નિસ્તાર. ઓકે, 1971 USSR પાસેથી આપણે ખરીદ્યું હતું, જે સબમરીન રેસ્ક્યુ વેસલ જ હતું, બરોબર. તો આ એની વિરાસતને આગળ ધપાવવાનું પણ કાર્ય એ કરશે. ઓકે, તો આ મહત્વના ન્યૂઝ આપણે જોયા હતા, અને એના ડીપમાં પણ આ વસ્તુ આપેલું છે કે નિર્મિત જે ડાઇવિંગ સપોર્ટ વેસલ DSV છે, પ્રથમ સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્મિત છે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા. આ એક મહત્વની વસ્તુ આવી જે આપણે આગળ બાકી હતી કહેવાની. કોના દ્વારા આને બનાવવામાં આવેલું છે? HSL દ્વારા બનાવવામાં આવ્યું છે. ઓકે દોસ્ત, હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ છે. હમણાં HSL જે છે ને, HSL ને SSLV એટલે કે સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ છે, બરોબર, એ બનાવવા માટેના, એટલે આના માટેના જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજી ટ્રાન્સફર કરી કોણે? તો ઇસરોએ ટેકનોલોજી ટ્રાન્સફર કરી છે. કોણે? તો HSL ને. શું બનાવવા માટે? તો SSLV બનાવવા માટે. એટલે હવે HSL શું બનાવશે? તો સ્મોલ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ પણ HSL બનાવવાનું છે. ઓકે, તો અહીંયા વાત કરીએ એ પ્રમાણે આપણા નિસ્તાર વિશે, તો હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ દ્વારા એને બનાવવામાં આવેલ છે. આ જહાજને વિશાખાપટ્ટનમમાં એક સમારોહ દરમિયાન સત્તાવાર રીતે સોંપવામાં આવ્યું હતું. ઓકે, નિસ્તાર ખાસ કરીને ઊંડા સમુદ્રમાં ડાઇવિંગ અને સબમરીન બચાવ કામગીરી માટે રચાયેલ છે. તે એક અદ્યતન ક્ષમતા છે જે વૈશ્વિક સ્તરે ફક્ત થોડા નૌકાદળો પાસે છે. હમણાં આપણે જેની ચર્ચા કરી હતી, આ નામ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યું છે. બચાવ અથવા મુક્તિ, અથવા તો હમણાં તમને કીધું એ પ્રમાણે કે એક તો ઉદ્ધાર ત્યાં આગળ આપણે લઈ શકીએ છીએ, બરાબર. તો ઉદ્ધાર ઉપરથી પણ એનું નામ એ આવેલું છે. ઓકે, દેન જહાજના મિશન પ્રોફાઇલને પણ એ પ્રતિબિંબિત કરે છે. હા, તો જેવા એના સમાનાર્થી શબ્દ છે એવા જ આ જહાજના શું છે? કાર્ય છે. આ ઇન્ડક્શન ભારતની આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ મહત્વપૂર્ણ નૌકાદળ ક્ષમતાઓમાં આત્મનિર્ભરતા તરફ એક મહત્વપૂર્ણ પગલું દર્શાવે છે. તો હા, સ્વદેશી છે એટલા માટે. હવે ચલો આપણે વાત કરી લઈએ આજના ન્યૂઝ ઇન શોર્ટ વિશેની, કે જે એવા ન્યૂઝ કે જે આપણે મોટી એવી રીતે અથવા ડીપમાં આપણે કવર કર્યા નથી, અને છેલ્લે શોર્ટમાં કવર કરી લેશું, જેથી કરીને આ પ્રશ્ન આપણે છોડવા પણ ન પડે, અને એમાંથી પ્રશ્ન પૂછાઈ જાય તો તમને લોસ પણ ન જાય. એટલે આપણે એને ન્યૂઝ ઇન શોર્ટ ફોર્મેટમાં એડ કરી લીધા છે આપણા આ સેશનમાં. ઓકે, ફર્સ્ટ ક્વેશ્ચન છે 1 જુલાઈ 2025 ના રોજ પ્રોજેક્ટ 17A મુજબ ભારતીય નૌકાદળમાં કયું સ્ટીલ્થ ફ્રિગેટ સામેલ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે એમાં INS ઉદયગીરીને 1 જુલાઈ 2025 ના રોજ પ્રોજેક્ટ 17A પહેલ હેઠળ બીજા સ્ટીલ્થ ફ્રિગેટ તરીકે ભારતીય નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. તે મુંબઈમાં મઝગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ એટલે કે MDL, અહીંયા MDL પણ ચાલે છે, MDSL પણ ચાલશે, બંને શબ્દ સાચા છે. MDSL દ્વારા બનાવવામાં આવેલ છે, અને યુદ્ધ જહાજ ડિઝાઇન બ્યુરો દ્વારા એને શું કરવામાં આવ્યું છે? ડિઝાઇન કરવામાં આવેલી છે. ઓકે, કોને? તો INS ઉદયગીરીને. કયો પ્રોજેક્ટ છે? 17A આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સેવાઓને એક પ્લેટફોર્મ હેઠળ એકીકૃત કરવા માટે શરૂ કરાયેલ મોબાઈલ એપ્લિકેશનનું નામ શું છે? તેમાં જવાબ શું આવશે? રેલ 1 જવાબ આવે છે. શું આવે છે? રેલ 1. ઓકે, 2 જુલાઈ 2025 ના રોજ ભારતીય રેલવે આ લોન્ચ કરી હતી. એનો હેતુ છે વિવિધ પેસેન્જર અને માલવાહક સેવાઓને એકીકૃત સિસ્ટમમાં એકીકૃત કરવાનો. ઓકે, સેન્ટર ફોર રેલવે ઇન્ફોર્મેશન સિસ્ટમ એટલે કે CRIS ના 40મા સ્થાપના દિવસ દરમિયાન રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આને રજૂ કરેલી આ એપ છે એ ટિકિટ બુકિંગ, ઓકે, કયા કયા કાર્યો માટે ઉપયોગી રહેશે એની વાત કરી છે. તો એપ જે છે ટિકિટ બુકિંગ છે, PNR પૂછપરછ છે, ભોજન માટે તમે ઓર્ડર કરવો હોય તો ત્યાંથી તમે ડાયરેક્ટ ઓનલાઈન કરી શકો છો, મુસાફરીનું તમે પ્લાનિંગ કરી શકો છો, અને અલગ અલગ જે ગુડ્સ સર્વિસીસની વાત કરીએ તો માલવાહક સેવાઓ સહિતની વિશાળ શ્રેણીની સુવિધાઓ એ પ્રદાન કરે છે. ઓકે, એના પછીના જે ન્યૂઝ છે આપણે એની હવે ચર્ચા કરીશું, બરાબર. તો અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે ફર્સ્ટ કે 1 જુલાઈ 2025 થી કયા શહેરમાં જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનો પર ઈંધણ મેળવવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ? અહીંયા વાત શું કરી છે? આવેલ એટલે કે પાસની વાત છે, નવી દિલ્હી આવશે, બરોબર. પરંતુ પછી એની અંદર ખૂબ જ હોહા મચી ગયો, એટલા માટે કોર્ટે પછી ત્યાં આગળ ઇન્ટરફેર કર્યું, અને પછી સરકારને પણ ત્યાં લાગ્યું કે ના, વસ્તુ આ બરોબર છે, કંઈક આનું ત્યાં કામ આપણે કરવું પડશે. એટલે પછી હાલ પૂરતી એને સ્થગિત કરવામાં આવી છે, પણ આવનારા સમયમાં કદાચ ફરીથી એની શરૂઆત ટૂંક સમયમાં થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે મચ્છરજન્ય રોગોનો સામનો કરવા માટે AI અને ડ્રોનનો ઉપયોગ કરીને સ્માર્ટ મોસ્કીટો સર્વેલન્સ સિસ્ટમ એટલે કે SMOSS કયા ભારતીય રાજ્યએ શરૂ કરી? જવાબ આવશે એની અંદર આંધ્રપ્રદેશમાં. ઓકે, જુલાઈ 2025માં કયા દેશે ખાસ કરીને નાના બાળકો માટે રચાયેલ પ્રથમ મેલેરિયા દવાને મંજૂરી આપી હતી? તો એમાં આવશે સ્વિટ્ઝરલેન્ડ. હમણાં જ આપણે જ્યાં ચર્ચા કરી હતી, બરોબર, એમાં સ્વિઝ ત્યાં આગળ આવતી હતી ને, બરોબર, એ આ જ છે. જુલાઈ 2025માં જાપાન કોસ્ટગાર્ડનું જહાજ જે છે ઇત્સુકુશીમા એ 6 દિવસની તાલીમ મુલાકાત માટે કયા ભારતીય શહેરમાં આવ્યું હતું? તો એમાં જવાબ આવશે
ચેન્નાઈ ખાતે આવ્યું હતું. ઠીક છે. હવે આજના આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન ઉપર જઈશું. પ્રેક્ટિસ ક્વેશ્ચન તમારો એન્વાયરમેન્ટ સાથે સંકળાયેલું છે અને થોડું ઘણું જીઓગ્રાફી સાથે પણ સંકળાયેલું છે. બરાબર. તો ક્વેશ્ચન છે, નીચેના પૈકી વાતાવરણનું કયું આવરણ પૃથ્વી ઉપરથી પ્રસારિત રેડિયો તરંગોને પાછા પૃથ્વી ઉપર પુનરાવર્તિત કરે છે? બરોબર. એટલે પૃથ્વી ઉપરથી પ્રસારિત કરવામાં આવ્યા હોય ને ઉપર આ આવરણમાંથી પાછા ત્યાં આગળ પુનરાવર્તિત કરવાનું કાર્ય કરે છે એવું કયું આવરણ છે, કયું લેયર છે, એની ત્યાં વાત કરી છે. 4 ઓપ્શન છે. અને પહેલા આ ક્વેશ્ચન છે જીપીએસસી પીઆઈ ની એક્ઝામ છે ક્લાસ 1 ક્લાસ 2 ની 2017 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે એની પ્રિલિમ્સમાં. 4 ઓપ્શન છે તમારી સામે. એક છે મધ્ય આવરણ, બીજું છે ક્ષોભ આવરણ, ત્રીજું છે આયન મંડળ અને ચોથું છે સમતાપ આવરણ. આમાંથી તમને જે પણ જવાબ લાગતો હોય એ જવાબ તમારે નીચે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. શેમાં? કોમેન્ટમાં જણાવવાનું. જો તમને લાગે કે જવાબ એ છે તો એ લખવાનો, જવાબ બી છે તો કે બી લખવાનો, જવાબ સી છે તો સી લખી શકો છો, જવાબ ડી લાગે તો તમે ડી લખી શકો છો. બરોબર. એટલે શોર્ટમાં તમારે લખવાનું છે. જો તમારે એમ લખવું હોય કે ના આખું લખવું છે, એ મધ્ય આવરણ, બી ક્ષોભ આવરણ, તો એમ પણ તમે લખી શકો છો. ટૂંકમાં તમારે જવાબ શેમાં આપવાનો છે? નીચે કોમેન્ટમાં આપવાનો છે. ઓકે. અને એની સામે જો ત્યાં આગળ ઓપ્શન આવે છે હાર્ટનું, તો તમારો જવાબ સાચો હશે તો એ હાર્ટ ઉપર ત્યાં હું ક્લિક કરી દઈશ, જેથી કરીને ત્યાં રેડ હાર્ટની નિશાની આવી જશે. એટલે તમારે સમજી જવાનું તમારો જવાબ કેવો છે? સાચો છે. ઓકે. નેક્સ્ટ એના પછી જોઈએ તો આખું જે આપણું સેશન ચાલ્યો હતો એ સેશનની પીડીએફ મેળવવા માટે શું એની પીડીએફ મેળવવા માટેની આખી પ્રક્રિયા પણ તમને કહી દઉં. તો એના માટે ફર્સ્ટ તમારે અમારી ટેલિગ્રામ ચેનલ છે એને ત્યાં જોઈન કરવી પડશે. ટેલિગ્રામ ચેનલનું નામ છે https://t.me/hkgpsc. ઓકે. આ આઈડી દ્વારા પણ તમે એને સર્ચ કરી શકો છો, અથવા સિમ્પલી તમે ટેલિગ્રામ પર જઈને HKGPSC સર્ચ કરશો એટલે આ લોગો વાળી ચેનલ તમને જોવા મળશે. ઓકે. એ ચેનલ તમારે જોઈન કરી લેવાની રહેશે. બરાબર. અને ત્યાં તમને આ જે લેક્ચર છે એ લેક્ચરની ત્યાં આગળ લિંક પણ મળી જશે અને લિંકની સાથે સાથે આ પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે. ઓકે. આ સિવાય હાલમાં તમે યુટ્યુબ પર આ લેક્ચર જોઈ રહ્યા છો. જો તમને આ લેક્ચર ખરેખર ગમ્યો હોય તો ખાસ કરીને એને લાઈક કરજો. બરાબર. લાઈક કર્યા બાદ આને તમારા કોમેન્ટમાં જવાબ આપવાનો છે. કોમેન્ટમાં તમે જવાબ પણ આપજો અને એના પછી તમારા ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ જે આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, તમારા કોઈ ગ્રુપ્સ છે તો એની અંદર આ જે વિડીયો છે આપણો એની લિંકને શેર કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં. બરાબર. અને આ બધી પ્રક્રિયા તમે કરી દેતા હોય ખૂબ જ સરસ વસ્તુ છે. એની સાથે સાથે આપણી ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ કરી નથી તો ખાસ કરીને સબસ્ક્રાઇબ કરી લેજો. એની બાજુમાં જે બેલ આઇકન આપેલો છે એના પર પણ ક્લિક કરી દેજો, જેથી કરીને આવનારા સમયમાં જે પણ કરંટ અફેર સાથેના અથવા તો મેઇન્સ માટેના જે પણ આવી લેક્ચર આવનારા સમયમાં આવનાર છે એ બધાની તમને અપડેટ રેગ્યુલરલી મળતી રહે. એ સિવાય અમે ઇન્સ્ટાગ્રામ પર પણ ઉપલબ્ધ છીએ. ઇન્સ્ટાગ્રામ પર HKGPSC નું પણ ઓફિશિયલ એકાઉન્ટ છે. તમે સિમ્પલી HKGPSC સર્ચ કરશો તો પણ તમને આ લોગો વાળી ચેનલ મળી જશે. અને એમાં ઇન્સ્ટાગ્રામ પર મારું પણ એકાઉન્ટ ઓલરેડી ઉપલબ્ધ છે, જ્યાં પણ ઓલરેડી બધી અપડેટ ત્યાં આગળ આપવામાં આવે છે. તમે કોઈ પણ ક્વેરી હોય, તમારી કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે અહીં આગળ મને પૂછી પણ શકો છો. બરોબર. સેશનમાં બન્યા રહ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મળી હવે નવા સેશનમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.